તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા ચેપ્ટર નંબર 2 ખતમ થઈ ગયું છે. લગભગ યુટ્યુબના ઇતિહાસમાં પહેલી વાર 20 કલાકથી વધારે 20 અવર્સથી વધારેનો કન્ટેન્ટ ચેપ્ટર 2 માં ગુજરાતી મીડિયમમાં પહેલી વાર મૂકવામાં આવ્યો છે. ચેપ્ટર 1 માં 30 કલાકથી વધારેનો કન્ટેન્ટ મૂકી દીધો છે. મતલબ હું માનું છું કે 25 કલાક ઉપર થયું હશે, 20 બી નહીં, 25 કલાક ઉપરનો કન્ટેન્ટ ચેપ્ટર 2 માં મુકાઈ ગયો છે. 25 કલાકથી વધારેનો કન્ટેન્ટ છે. બીજી વસ્તુ એ કે જેમાં બોર્ડના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ, એક્સરસાઇઝ, એક્ઝામ્પલ્સ, એવી ડિટેલ સોલ્યુશન વિથ એનસીઈઆરટી બી મુકાયા છે. એકદમ બેઝ લેવલથી થઈ અને જે એડવાન્સ લેવલ સુધીનું ચેપ્ટર 2 ખતમ થઈ ગયું છે. બરાબર બેટા? તો જબરજસ્ત આપણું કામ ચાલી રહ્યું છે, જોરદાર લેવલે. આમ કહેવાય ને કે ડંકો વજાઈ દીધો છે આ વખતે. બીજી વસ્તુ એ, સેકન્ડ ચીઝ એ બેટા કે જો તમે ચેપ્ટર 3 ચાલુ કરતા પહેલા, મારું કહેવાનું મતલબ એમ કે એકવાર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એકવાર જોઈ લેજો તો ચેપ્ટર 3 માં તમને થોડી વધારે ખબર પડશે. એક હજી મહત્વનો મુદ્દો છે કે ટેસ્ટમાં જેમ કે 200 લોકોએ ટેસ્ટ આપ્યો, ટેસ્ટ બધા લોકો આપ્યો છે, પણ એક્ઝામ્પલ ગણીએ કે 200 માંથી 20-30 લોકોને જ બહુ સારા માર્ક્સ આવ્યા છે સર્કિટમાં. એ લોકો ડાઉટ બી મોકલ્યા છે, ઘણું બધું ડાઉટ બી એમને આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી બી એ અવસ્થામાં જીવી રહ્યા છે, હજી સુસુપ્ત અવસ્થામાં છે, હજી બહાર આવ્યા નથી. મતલબ હજી સમુદ્રમાં તરવાની કન્ડિશનમાં એ લોકો આવ્યા નથી. બરાબર? હજી મને કહે છે કે સર ટેસ્ટ ભારો છે, ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા. ક્યાંક ને ક્યાંક તમે મિસમેચ કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમે લેક્ચર જોઈ રહ્યા નથી, એટલે આવું બની રહ્યું હશે. બાકી લેક્ચરમાં જે કરાયું હતું એ બેઝ ઉપર જ ટેસ્ટ હતો. ટેસ્ટ બહુ લેવલ વાળો હતો, તમારે લેક્ચર સમજવું પડે એમ હતું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારી સ્કૂલમાં સાહેબ બહુ આગળ ચાલે છે. બેટા ઓફકોર્સ ચાલવાનું છે. કે હું ઓફલાઈન સેન્ટરમાં કામ કરતો હતો ત્યારે બી એવી જ કન્ડિશન હતી કે અમારી સ્કૂલમાં અમને કહેતા કે 5 મહિના સિલેબસ બતાવો. સર 5 મહિના કઈ રીતે? દેખો એક સમજો, 15 દિવસ પહેલી એક્ઝામ ના જાય, 15 દિવસ પ્રિલિમ ના જાય, 15 દિવસ દિવાળી વેકેશન ના જાય, 10 દિવસ માની લો, 25 દિવસ છે, 5-6 દિવસ પેલી 10-20 દિવસ જાહેર રજાઓ ના જાય, એમ 1.5 મહિનો નીકળી જાય. અને સ્કૂલ વાળા એમ કે દિવાળી પહેલા સિલેબસ પતાવી દેવાનો, એટલે શિક્ષક પાસે 12માનો સિલેબસ પૂરો કરવા 5 મહિના મળે. આ કોઈ પણ લેવલનો શિક્ષકો બહુ સારા હોય છે, પણ કોઈ લેવલ જે એડવાન્સ લેવલમાં ટીચર હોય તો 5 મહિનાની અંદર ક્લાસમાં રોજના 1-2 કલાકમાં વધારે કરાવી શકે નહીં. પોસિબલ જ નથી. અને આપણે એવું છે કે આપણે છેક બેઝથી લઈને એડવાન્સ લેવલ સુધી જઈએ છીએ. કેમ કે હવે ના તો નીટના પેપરનો ભરોસો રહ્યો છે, આગળ ઇલેક્શન આવે છે ગવર્મેન્ટને, ના તો બોર્ડના પેપરનો ભરોસો છે. કેમ? કારણ કે હવે ગવર્મેન્ટ એવું રિસ્ક નહીં લે કે પેપર ફૂટે. આટલું બધું પ્રોટેસ્ટ થયું, દિલ્હીમાં પ્રોટેસ્ટ થયું, ઝારખંડમાં પ્રોટેસ્ટ ચાલુ છે. હવે ગવર્મેન્ટ એવું રિસ્ક જ નહીં લે કે પેપર ફૂટે. ના તો ગુજરાત ગવર્મેન્ટ રિસ્ક લેશે, ના તો ભારત સરકાર રિસ્ક લેશે. હવે કોઈ રિસ્ક નહીં લે કે પેપર ફૂટે. બરાબર? એટલે હવે બિલકુલ રિસ્ક લેવામાં નહીં આવે પેપર ફૂટે. એટલે પેપર થોડું ભારું આવશે. અને તમને ખબર છે પેપર થોડું લેવલથી આવે તો કયા સબ્જેક્ટમાંથી નીકળે? ફિઝિક્સમાંથી. એટલે આપણે રેગ્યુલર એની માટે ઓનલાઈન ટેસ્ટ, કારણ કે હવે ફ્યુચરમાં નીટ બી ઓનલાઈન થવાની છે, તો રેગ્યુલર ઓનલાઈન ટેસ્ટ લઈ રહ્યા છીએ, જેનું લેવલ એ બહુ સારું છે. લેક્ચર પ્રમાણેનું લેવલ રાખ્યું છે. તો લેક્ચર કન્ટિન્યુઅસલી જોવા પડશે, નોટ્સ બનાવવી પડશે. બરાબર? આ કમ્પલસરી છે. બહુ બધું બોલી ગયો તમારી આગળ. બરાબર? તો ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી બેટા પ્રવાહ વિદ્યુત ની આજે આપણે શરૂઆત કરશું. એમાં બી એકદમ બેઝિક થી લઈ અને એકદમ એડવાન્સ સુધીની બધી સર્કિટો, બધા જ દાખલા, એનસીઈઆરટી ના દાખલા બધું જ એની અંદર કવર અપ કરાવી દઈશું. એનસીઈઆરટી નો એક્ઝામ્પલ નો વિડીયો, એક્સરસાઇઝ નો વિડીયો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ સર બોર્ડ એન્ડ ગુસ્સેટ નો વિડીયો બધું જ અલગથી તમારી જોડે આવી જશે. બીજી વસ્તુ એ કે 10 ઓગસ્ટ સુધી આપણે વાત થઈ હતી કે ભાઈ તમારા લોકોને મને મોકલવાની હતી ચેપ્ટર 1 ની શોર્ટ નોટ્સ બનાવીને. તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, 100 થી વધારે વિદ્યાર્થીઓ મને નોટ્સ બનાવીને મોકલી હતી. મને 3 લોકો એમાં સિલેક્ટ થયા છે, 3 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. પહેલું નામ છે પટેલ પ્રિયાંશી, બરાબર? બીજું નામ છે સા દ્રષ્ટિ અને ત્રીજું નામ છે પ્રજાપતિ નિકુલ, જેમને 10 ઓગસ્ટ પહેલા નોટ્સ મોકલેલી અને બહુ મસ્ત સરસ મજાની નોટ્સ બનાવેલી. આપણે જે લેક્ચરો ચલાયા હતા એ લેક્ચરના એકદમ લાઈન ટુ લાઈન પરફેક્ટ નોટ્સ બનાવેલી. ઘણા લોકો એઆઈ બેઝ નોટ્સ મોકલી, ઘણા લોકો કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ મોકલી, પણ એ નોટ્સમાં બિલકુલ મજા નથી, બિલકુલ કન્ટેન્ટ નહોતું. મેં કીધું ને કે 30 કલાકનું કન્ટેન્ટ ને 4 પેજમાં મૂકવાનું હતું. તો એ વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોઈ અને એને ખરેખર નોટ્સ બનાવી છે અને ખરેખર એ લોકો ઇનામના હકદાર છે. બરાબર? એમને ઇનામ ટીમ તરફથી મોકલી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં એકાદ વીકમાં એમના જોડે ઇનામ પહોંચી જશે. બરાબર? તો તમે બી આના પરથી થોડું મોટિવેટ લો. બેટા એક વસ્તુ છે કે હવે જે 97 વિદ્યાર્થીઓ જે બાકી રહી ગયા
કે સર અમને ઇનામ ના મળ્યું, અમારી સિલેક્ટ ના થઈ, એ લોકોની બેટા એક જ વાત કહું કે મહેનત કરી તો મહેનત ક્યાંય જવાની નથી. એ શોર્ટ નોટ તમને છેલ્લે ટાઈમે કામ આવશે. એવી ને એવી ચેપ્ટર 2 અને 3 માં દરેક ચેપ્ટરમાં બનાવો, એનાથી તમારું રિઝલ્ટ 100% ઇમ્પ્રુવ થશે. બરાબર. કારણ કે ગિફ્ટ તો ચલો ઠીક છે કે એક તમે સારું કામ કરો, મને મજા આવે ગિફ્ટ આપવાની, એ વાત અલગ છે. પણ મેન આપણું ઇમ્પોર્ટન્ટ શું કે એ હેતુથી તમે ક્યાંક નોટ્સ બનાવતા થાઓ. અને શોર્ટ નોટ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજાએ બનાવેલી શોર્ટ નોટ્સ એના કરતાં આપણે પોતે જ શોર્ટ નોટ્સ લેક્ચર દેખીને બનાવીએ એ બહુ મહત્વપૂર્ણ છે. બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ શોર્ટ નોટ્સ બનાવી છે, ઘણા બધા વિદ્યાર્થીઓને લોંગ નોટ્સ બી મોકલી દીધી હતી. 100 પત્તાની, પણ એ લોંગ નોટ્સ નથી મોકલવાની, શોર્ટ નોટ્સ મોકલવાની હતી. નેક્સ્ટ ચેપ્ટર માટે પ્રિપેરેશન એની ચાલુ કરી દેજો. ટૂંક સમયમાં હું કહીશ કે કઈ રીતે બનાવવાની છે, શું કરવાનું છે. બીજી વસ્તુ એ કે ઘણા લોકોએ 10 ઓગસ્ટ પછી મોકલી છે. બરાબર. ઘણા લોકોએ કહેવાય ને કે અમુક લોકો કહેવાય ને પેલા કુંભકર્ણ જેવા કે લેટ જાગે. બરાબર. લેટ જાગે, આખું યુટ્યુબ પૂરું થાય કે શું થયું હતું ભાઈ, એવું થઈ ગયું. બરાબર. કે એકદમ લેટ જાગે તો એ વિદ્યાર્થીઓને નોટ્સ વેલિડ નહીં ગણાય. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 10 ઓગસ્ટ પહેલા મોકલી હતી, તો એ લોકોને એમ ખાસ કહું, જે વિદ્યાર્થીઓ લેટ પડી ગયા કે બેટા હવે તમને જે ટાઈમ પિરિયડ આપવામાં આવે, ટાઈમ પિરિયડની અંદર તમારે વસ્તુ મોકલી દેવાની. બરાબર. તો હવે આપણે ચાલુ કરી બેટા ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ વિદ્યુત. પણ એના પહેલા દિલ થામીને બેઠજો, દિલ થામીને બેઠજો. એક મહત્વપૂર્ણ જાહેરાત કરીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, જબરજસ્ત મેસેજ આવે છે, ઘણા બધા વાલીઓના મેસેજ આવે છે. એના પરથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરીએ છીએ. ધ બુક ઇઝ કમિંગ ધ વે, ધ વેઇટ ઇઝ ઓવર. બરાબર. તો બેટા આપણે બોર્ડની બુક ટૂંક સમયની અંદર ગુજરાત બોર્ડની ફિઝિક્સની બુક, થિયરી, એક્સરસાઇઝ, એક્ઝામ્પલ્સ અને MCQs ની બુક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. એની ખાસિયત કહેવાય ને કે મૂન ફિઝિક્સ લાવ્યું હશે તો કંઈક નવું હશે, કંઈક સારું હશે ને કંઈક બીજા કરતા હટકે હશે. બરાબર. લાસ્ટ યર આપણા જે વિડીયોઝ હતા, લાસ્ટ યર આપણી જે IMPs હતી, એમાંથી બોર્ડના MCQs માં 50 માંથી 47 માર્ક્સનું બેઠું પૂછાઈ ગયું હતું. અને એક 30 મિનિટના ખાલી વિડીયોમાં મેં પ્રશ્નો આપ્યા હતા. હજી વિડીયો પડ્યો છે, સબૂત માટે તમારે જોવે તો જોઈ લેજો. એમાંથી કમસે કમ 50 માંથી 43 થી 44 માર્ક્સનું પેપર પૂછાઈ ગયું. તો 90 થી વધારે માર્ક્સનું પેપર ખાલી અમે જે IMP આપી હતી એમાંથી પૂછાઈ ગયું. તો એવું આ સાલ નથી થયું, હર સાલ એવું થાય છે. હવે ઘણા લોકો કે સાહેબ IMP તો રિસ્ક ના, એવું નહીં બેટા. IMP નહીં, સિલેક્ટેબલ ક્વેશ્ચન્સ. બરાબર. બેટા બોર્ડનો જે સિલેબસ છે એ મુજબ હરેક વસ્તુમાં સિલેક્ટેબલ ક્વેશ્ચન સિલેક્ટ કરવા પડે. મતલબ એ સિલેબસમાં એવું છે કે આ ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય તો આ ચેપ્ટરમાંથી 3 ગુણનો વધારે પૂછવાની શક્યતા છે, આ ચેપ્ટરમાંથી 2 ગુણનો વધારે પૂછવાની શક્યતા છે. 10 વર્ષના પેપરનું એનાલિસિસ કરીને અમે તમારી સામે મૂકીએ છીએ. બરાબર. આ ચેપ્ટરમાંથી આટલા MCQs બનવાની શક્યતા છે, આટલા વર્ષમાં આટલા MCQs નીકળ્યા તો આ ટાઈપના MCQs નીકળશે. નવા સિલેબસ પ્રમાણે આ વસ્તુ કટ થઈ ગઈ છે તો એમાંથી હવે બોર્ડમાં MCQs નહીં નીકળે. એ બધી વસ્તુ સિલેક્ટેબલ કરીને, બધી વસ્તુ શોધીને તમારી સામે મૂકવામાં આવે કે જેથી બરાબર હરેક વિદ્યાર્થી પરફેક્ટ, ખોટી મહેનત ના કરે. દેશી ભાષાની અંદર. બીજી વસ્તુ એ કે હું બજારમાં હું ગયો અને મેં જોયું, મતલબ મને માર્કેટની પરિસ્થિતિ ખબર છે કે માર્કેટમાં ઇક્કા દુક્કા જે બ્રાન્ડ છે, જે બુક બહાર પાડી રહી છે, બરાબર, જે આપણે હર વર્ષેથી મતલબ અમે ભણીએ છીએ ત્યારથી લઈને હમણાં સુધી એ જ આવી રહ્યું છે. બરાબર. પ્રાઇસની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો હજાર રૂપિયાની પ્રાઇસ, 1200, 1400, 1500 રૂપિયાની બુક આવે. બરાબર. અને પાછી બુક આવે તો કેવી આવે? બરાબર. એનું સેમ્પલ બતાવે. ભાઈ ફોન બંધ કરો, પ્લીઝ ફોન બંધ કરો. બુકનું સેમ્પલ આવે તો કેવું આવે તમે દેખો ભાઈ. આ રહી બોર્ડની બુક. હું કવર પેજ નહીં બતાવી શકું. બરાબર. આ રહી બોર્ડની બુક. કેટલી જાડી, 2 બુકો પાછી કરવાની, પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર. 2 બુકો કરવાની. હા, 800, 1000 પત્તાની બુક કરવાની. આ છોકરું બોર્ડમાં લઈને બે. બરાબર. આવી બુક છોકરું બોર્ડમાં લઈને બે. હું તો બીજી બુક લઈને આવ્યો કે હવે મને ઓર કોઈ બજારમાં સારી બુક મળી જાય ફિઝિક્સની તો મારા ઓફલાઈન વિદ્યાર્થીઓને આપું. પણ શું આપે? બીજી એનથી જાડી. દેખો સાઈઝ તો દેખો. આ બુક નહીં, આ બુકનો બાપ છે ભાઈ. આટલી કરવાની જરૂર બિલકુલ નહીં. આટલી બુક કરવાની જરૂર જ નહીં. આ તો લાઈન તમે પડી રાખશો અને નેક્સ્ટ યર બીજા વિદ્યાર્થીઓ હશે ને તમારા જુનિયર, એ યુઝ કરવાના. કેમ બેટા? કે ઓલરેડી આપણે પાસે નીટનું પ્રેશર, આપણી ઉપર જેઈનું પ્રેશર, આપણી ઉપર ગુસ્સેટનું પ્રેશર, વળી આપણી ઉપર ના કહેવું જોઈએ પણ આપણે શિક્ષકોનું પ્રેશર,
આપણા મમ્મી પપ્પાનું પ્રેશર, આજુબાજુ પડોશીઓનું પ્રેશર, સગા સંબંધીઓનું પ્રેશર, આપણું ખુદનું ટેન્શન, દુનિયાનું ટેન્શન કે મારું શું થાય, એટલા બધા ટેન્શનની અંદર જો આ દેખી જઈએ તો એ ઈચ્છા થઈ જાય કે હવે ઢાંકણી પાણી લઈને ડૂબી જઈએ. બરાબર. તો બેટા આ બુકની જ વાત કરીએ, મતલબ એક્ઝામ્પલ તરીકે કે આટલી જાડી બુક, પેજીસ દેખીએ અને પહેલું ચેપ્ટર ખોલ્યું ભાઈ. બરાબર. તો સાહેબે પહેલું ચેપ્ટર ખોલ્યું તો પહેલા ચેપ્ટર સાહેબ લઈને બેઠા કે ભાઈ પહેલા ચેપ્ટરમાં પ્રશ્નો કેટલા આપેલા છે, તો 57 પ્રશ્નો પહેલા ચેપ્ટરમાં આપેલા, 57 ક્વેશ્ચન થિયરીના. બરાબર. 57 ક્વેશ્ચન પહેલા ચેપ્ટરની થિયરી સાંભળીને જેવું થઈ ગયેલા, 57 પ્રશ્નો એક ચેપ્ટરમાં કરશે પેલો અડધો ઘોડો થઈ જશે. તો બેટા એવું નથી. આપણે લોકો જે બુક બહાર પાડવાની છે એની ખાસિયત બીજી બુક કરતા અલગ છે. પહેલી જ વસ્તુ એ પ્રાઇસ સેગમેન્ટ એમનાથી અડધા બરાબર હશે, અડધાથી બી ઓછી. જેમ કે 1400 રૂપિયાની બુક આવી છે, એના અડધાથી બી અડધી પ્રાઇસમાં આપણી બુક લોન્ચ થશે. તો પ્રાઇસ સેગમેન્ટ બહુ નીચું હશે. પહેલી વસ્તુ એ કે અમારે બુકમાંથી તમારા પાસેથી કંઈ કમાવું નથી. બરાબર. પ્રાઇસ સેગમેન્ટ બહુ ઓછું હશે. ઓલરેડી લેક્ચર ફ્રીમાં આપું છું ભાઈ, ઓલરેડી લેક્ચર ફ્રીમાં આવે છે. તો એવું કંઈક મારે નહીં થઈ જાય કે બુક વેચી 1000 બુક વેચીને હું કંઈક મોટી કંઈક કરોડપતિ બની જઈશ, એવું નહીં થાય. બરાબર. તમારે કંઈ કમાવું નહીં. તો બેટા એક અડધાથી બી અડધા પ્રાઇસ ઉપર, કારણ કે વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે સાહેબ શું તૈયાર કરવું યાર, પહેલા ચેપ્ટરમાં 57 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાં 60 પ્રશ્નો, શું તૈયાર કરે માણસ, ક્યાંથી શું તૈયાર કરવું. બીજી વસ્તુ એ કે ના 2 માર્ક્સનો પ્રશ્ન બહુ મોટો આપે, 3 માર્ક્સનો પ્રશ્ન બહુ નાનો આપે, કઈ પદ્ધતિથી કયો પ્રશ્ન લખવો, કઈ સિસ્ટમથી કયો પ્રશ્ન લખવો, એ બધું જ એમાં સમજાવવામાં આવશે. સિલેક્ટેબલ ક્વેશ્ચન્સ આવશે કે જે બોર્ડમાં પૂછાય છે. સિલેક્ટેબલ એને સિલેક્ટેબલ કરેલા કે ભાઈ હરેક ચેપ્ટરમાં કયા કયા માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, કયા ક્વેશ્ચન પૂછાય છે, નવા સિલેબસ પ્રમાણે શું શું કટ થઈ ગયું છે, શું શું એનસીઈઆરટીમાં છે. આ બધી બુકોએ ઘણું બધું વધારાનું અંદર લીધેલું છે. ઘણી બધી વસ્તુ એનસીઈઆરટીમાં નથી. બરાબર. જે એનસીઈઆરટીમાં છે એ પ્રમાણે 10 સાલના પેપરમાં પૂછાયું એ પ્રમાણે એમસીક્યુઝ બી એ પ્રમાણે આવશે. તો બુક શોર્ટ એન્ડ સ્વીટ, દેશી ભાષામાં કહીએ તો શોર્ટ એન્ડ સ્વીટ તમારા પ્રમાણેની બુક હશે. એકદમ પતલી બુક હશે, એટલી બી પતલી નહીં, પણ કહેવાય ને કે આનાથી આ જે બુકની સાઇઝ બતાવી ને એનાથી અડધાથી બી અડધી બુક હશે. અને એમાં એ કરવાથી તમારા પૂરેપૂરા 100 માંથી 100 માર્ક્સ કવર અપ થઈ જશે. 100 માંથી 100 માર્ક્સ ફિઝિક્સમાં કવર અપ થઈ જશે. એ ટાઈપની બુક હશે. શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ, લખાણ બી એકદમ સિમ્પલ, એકદમ ઇઝી વેથી. એમાં શોર્ટ ટ્રિક બી હશે કે તમારે સમજવું કઈ રીતે, પ્રશ્ન તૈયાર કઈ રીતના કરવો, બધું જ પરફેક્ટ હશે. તમે કદાચ એને કમ્પેર કરશો તો આઈડિયા આવી જશે. તો બેટા બજારમાંથી હાલ ખર્ચો કરીને બુક ના ખરીદતા ફિઝિક્સની, એટલીસ્ટ ફિઝિક્સની બુક બિલકુલ બજારમાંથી ખર્ચો કરીને 1000-1400 રૂપિયા પપ્પાના ખર્ચવાની જરૂર નથી. બરાબર. બિલકુલ જરૂર નથી. 1000, 1500, 1400 રૂપિયા બિલકુલ ખરીદવાની જરૂર નથી. બુક આપણી ટૂંક સમયમાં આવી જશે. તમારા બધા જ પ્રશ્નોનું કે સાહેબ થિયરીમાં શું કરવું, જોડે હું એક QR કોડ મૂકીશ. બુકના દરેક પેજ ઉપર નહીં પણ દર 4-5 પેજ, દર 10 પેજે QR કોડ હશે. એને તમે સ્કેન કરશો તો તમારી સામે જે પ્રશ્ન મૂકેલો હશે સીધો યુટ્યુબ પર ખુલી જશે એનું સોલ્યુશન. ચેપ્ટરની આગળ એક QR હશે, તમે QR ને સ્કેન કરશો સીધું ચેપ્ટર ખુલી જશે. બુકની ઉપર એક QR હશે, તમે સ્કેન કરશો સીધી આપણી ચેનલ ખુલી જશે. બરાબર. તો તમે જે અટવાઓ તે એને યુટ્યુબ વિડીયો ફોર્મમાં બી જોઈ શકો. એ ટાઈપની બુક ગુજરાતી મીડિયમમાં, જે લગભગ ઇંગ્લિશ મીડિયમમાં બી બહુ ઓછી જગ્યા અવેલેબલ હોય એવી બુક. અને ડંકાની ચોટ હાથે કહું છું, બરાબર, ડંકાની ચોટ હાથે કહું છું, આજે આ ચેનલ ઉપર લાઈવ બોલી રહ્યો છું કે એવી બુક તમે જોશો ને તો તમે એમ કહેશો કે સાહેબ મજા આવી ગઈ. બરાબર. કારણ કે હું ખુદ બી 11-12 સાયન્સનો વિદ્યાર્થી હતો. અમે બી આ જાડા થોકડા લઈને બેસતા અને પછી છેલ્લે કશું ના થતું એટલે સાહેબને સાહેબ આઈએમપી ટીક કરી આપજો. શું આઈએમપી ટીક કરે સાહેબ બી? 57 પ્રશ્નોમાંથી સાહેબ શું આઈએમપી હાલે? અને ભાઈ એક વસ્તુ એ કે એવું કોઈ નહીં કે આઈએમપી કરીને જ પેપરમાંથી કોઈ વાર આઈએમપી બહારનું બી પૂછાઈ જાય. સમજ્યા? કોઈ વાર આઈએમપી બહારનું બી પૂછાઈ જાય. તો એવું નહીં કે આઈએમપી જ કરવાનું. મોસ્ટ સિલેક્ટેબલ કે સિલેક્ટેબલ એમસીક્યુઝ કયા છે, સિલેક્ટેબલ ક્વેશ્ચન કયા છે, એઝ એ ફોર્મેટ બેઝ ઉપર બુક જશે. ફોર્મેટ બેઝ ઉપર, બરાબર, આખું ફોર્મેટ કે એમાંથી ઓપ્શન્સ બેઝ ઉપર શું પૂછાય છે એ ટાઈપની બુક આવશે જેમાં બધું જ અવેલેબલ છે. બસ એટલું કરશો તો બધું આવી જશે. તો 1000 પેજની બુક કરવાની જરૂર નહીં પડે. 200-300 પેજ તૈયાર કરવાના, એમાંથી જ દર વખતે પૂછાય છે. 10 વર્ષથી એમાંથી પૂછાયું છે અને આ વર્ષે 11 વર્ષે બી એમાંથી જ પૂછાશે. બરાબર. તો તમારી જે મેન્ટલ જે સમસ્યા હતી એ સમાપ્ત થઈ ગઈ. કોઈ ચિંતા ના કરશો. બરાબર. તમારું લોડ અમારી ઉપર છોડી દો. મેં કીધું હતું ને તમને કે કંઈક નવું આવશે, કારણ કે વિદ્યાર્થીઓ ગ્રુપમાં ધીમે ધીમે બહુ વધી રહ્યા છે. તો મેં કીધું કંઈક નવી સરપ્રાઈઝ લાવવી પડશે. બરાબર. ખબર પડી ગઈ? ઓકે, આઈડિયા આવી? ચલો, તો આપણી બુક બેટા ટૂંક સમયમાં આવી રહી છે. એની સ્પેસિફિકેશન શું છે બધી વાતો આપણે ધીરે ધીરે તમારી આમે કરતા રહીશું.
બરાબર. હવે આ બધી જ વસ્તુ ક્યાંથી લેવી, શું કરવું, કઈ રીતે લેવી, ધીમે ધીમે તમે કહીશું. એની પહેલા તમારે ગ્રુપમાં જોઈન થવાનું રહેશે. બરાબર. ગ્રુપમાં જોઈન કેવી રીતના થવું, તો ઓફિશિયલ નંબર આ લેક્ચરના એન્ડિંગમાં હું તમને આપી દઈશ. ગ્રુપમાં બેટા જોઈન થઈ જજો. તો ક્યારે બુક આવશે, શું આવશે, બધી જ માહિતી તમને ગ્રુપમાં આપવામાં આવશે. બરાબર. અને તમારે બરાબર એ બુકના પ્રી ઓર્ડર્સ કરવા હોય, મતલબ હાલથી તમારે એના પ્રી ઓર્ડર્સ કરવા હોય, પહેલેથી જ તમારે બુકને બુક કરાવી હોય. કારણ કે એવું છે કે એક ભાઈ અમને અંદાજો છે કે આટલી વેચાશે, પણ ઘણી વખત એવું થાય કે મને એવું લાગશે કે આઉટ ઓફ સ્ટોક થઈ જશે પહેલી જ વારમાં. અને બીજા સ્ટોક ફેક્ટરીમાંથી કેવું હોય કે પહેલા 50 પીસ આવે, પછી 50 પીસ આવે, પછી 100 પીસ આવે, એ ધીમે ધીમે આવતા હોય. બરાબર. તો એવું છે કે જેને વહેલાથી પહેલા ધોરણે લેવી હોય, મતલબ એ લોકો પ્રી ઓર્ડર્સ આપી શકે, પહેલેથી કન્ફર્મ કરાવી શકે. બરાબર. કે સર અમારે બુક લેવાની છે, ફાઇનલ છે, તો અમે શું એમનું નામ લખીને રાખીએ, તો જ્યારે આવે ત્યારે ફર્સ્ટ એમને પ્રાયોરિટી પહેલા એમને આપી દઈએ, પહેલા એમને શેર કરીને એમને પહેલા મોકલાવી દઈએ ઓનલાઈન ઓર્ડર. મતલબ એ પછી કેવી રીતના ઓર્ડર કરવાનો એ તમને સમજાવીશું, પણ પછી એમને મોકલાવી દઈએ પહેલા. બરાબર. તો પ્રી ઓર્ડર્સ બી છે, તો તમારે લોકોને પહેલેથી જ મતલબ નક્કી જ છે કે લેવાની જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમ કહેવાય ને કે એવું થશે કે જે દિવસે આવશે ને એ મતલબ આઉટ ઓફ સ્ટોક થઈ જશે. મને ખબર જ છે, કારણ કે હાલથી લગભગ 30-40 વિદ્યાર્થી તો હાલથી ગઈ ચૂક્યા છે. ખાલી પૂછતા હતા, સાહેબ કોઈક એવું બનાવો, સાહેબ કોઈક મટીરિયલ મોકલાવો. તો મતલબ એ તો 30-40 વિદ્યાર્થી, 50 વિદ્યાર્થી તો એવા પહેલેથી રેડી છે. 50 પીસ આવવાના છે ને 50 વિદ્યાર્થી ઓલરેડી રેડી થઈ ગયા છે. 30-40 જેવા તો રેડી છે. તો તમે થોડું પહેલેથી મને કહી દેજો, હું તમારું નામ લખી દઈશ, મતલબ એક્સેલ શીટમાં નામ લખાઈ દઈશ. જેવી આવશે તો પહેલા પણ તમને પીસ મોકલાવી દઈશ એ પ્રમાણે. પછી બીજી 50 નો સેટ આવશે, બીજો 100 નો સેટ આવશે, કે હર 3-4 દિવસે અમારા પાસે 50-50, 100-100 નો સેટ આવશે. એ પ્રમાણે તમને અમે શેર કરતા રહીશું બુક. બરાબર. ઓકે. તો આ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ઓકે. તો બેટા હવે આપણે દર લેક્ચરની જેમ મોટિવેશન આપીએ છીએ, આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબ એમનું મોટિવેશન કે ઇફ યુ ફેલ નેવર ગીવ અપ, બીકોઝ ધ ફેલ મીન્સ ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ. બરાબર. ફેલ નો મિનિંગ શું થાય દેખો, ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ. લર્નિંગ નો પહેલો એટેમ્પ્ટ છે. બરાબર. તો મહેનત કરતા રહેવું પડશે, દોડતા રહેવું પડશે. સાહેબે તમારી માટે મોસ્ટ એમપી એમસીક્યુઝ નો વિડીયો આવી ગયો, થિયરીની બુક આવી ગઈ, થિયરી, એમસીક્યુઝ, એક્સરસાઇઝ, એક્ઝામ્પલ, આખી બોર્ડની બુક આવી ગઈ. મતલબ આખું બોર્ડ તૈયાર થઈ ગયું, ગુસ્સેટ તૈયાર થઈ ગયું. મતલબ બોર્ડ પ્લસ ગુસ્સેટની ભેગી બુક છે, એ તૈયાર થઈ ગયું. બરાબર. નીટ જેઈ નો કન્ટેન્ટ તૈયાર થઈ ગયો. બરાબર. નીટ જેઈ ના પીવાયક્યુઝ થઈ ગયા લેક્ચર વાઇઝ. બરાબર. તો બધી જ વસ્તુ અવેલેબલ, ડીપીપી આવી ગઈ, ટેસ્ટો લેવાય છે, બધી જ વસ્તુ તમારી માટે અવેલેબલ કરાવી દીધી છે. બરાબર. તો આપણે લેક્ચરની બેટા શરૂઆત કરીએ. લેક્ચર નંબર 3, કરંટ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ. બરાબર. તો ચેપ્ટર નંબર 1 અને 2 માં ચાર્જને સ્થિર માન્યો હતો. બેટા ચેપ્ટર 1 અને 2 માં આપણે શું કહેતા હતા કે ચાર્જ ઇઝ એટ રેસ્ટ. કહેતા હતા ને આપણે કે ચાર્જ, વિદ્યુત ભાર હંમેશા કેવો રહેશે, સ્થિર રહેશે, સ્થિર રહેશે, સ્થિર રહેશે. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી આપણે શબ્દ બોલતા કે વિદ્યુત ભાર હંમેશા કેવો છે, સ્થિર છે, સ્થિર છે, સ્થિર છે. હવે ચેપ્ટર 3 માં એ જ ચાર્જ આપણે ગતિમાં લાવવાનો છે, ચાર્જને દોડાવવાનો છે, મૂવ કરાવવાનો છે. બરાબર. ચાર્જને ગતિમાં લાવવો કેવી રીતે, પ્રશ્ન આવે કે ચાર્જને ગતિમાં લાવીશ કઈ રીતે, કરંટ કેવી રીતે પ્રોડ્યુસ કરીશું. કરંટ ઇલેક્ટ્રિસિટી વાત કરી, પણ કરંટ પેદા કેવી રીતના કરીશું, બેટરી શું કરે છે, કરંટ છે શું, આ બધી વસ્તુના જે પ્રશ્નો જે ઉભા થાય છે, જેને હું ભણતો ત્યારે મારા મગજમાં આ જ પ્રશ્ન ઉભો કે મારો ચાર્જ ગતિમાં લાવીશું કેવી રીતના, કરંટ કેવી રીતે પ્રોડ્યુસ કરશું. બરાબર. બેટરી શું કરશે, કરંટ છે શું, આ બધા પ્રશ્નો જે ઉભા થાય છે. બરાબર. એનું આપણે સોલ્યુશન આપીશું, મજા આવશે. તો આપણે પ્રશ્નો ઉપર આપણે જઈએ કે ચાર્જને ગતિમાં કેવી લાવીશું, શું થશે, સમજવા. તો બેટા આપણે પહેલા 2 ચેપ્ટરો અને ત્રીજા ચેપ્ટરમાં ફરક શું છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ભણ્યા હતા પહેલું બીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરમાં ડિફરન્સ શું છે, ડિફરન્સ જોઈ લો. કે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આપણે ભણ્યા હતા કે ચાર્જ એટ રેસ્ટ. બરાબર. એટલે કે ભાઈ પેલો કેવો છે, તો કે સ્થિર સ્થિતિમાં, ચાર્જ ઇન મોશન. બરાબર. તો ચાર્જ કેવો છે ભાઈ અહીંયા, તો ચાર્જ ગતિમાં છે. બરાબર. સ્થિત વિદ્યુત ભાર, ગતિશીલ વિદ્યુત ભાર. ચાર્જ આર નોટ કન્ટિન્યુઅસલી ફોલોઈંગ, ચાર્જ કન્ટિન્યુઅસલી ફ્લો થ્રુ ધ કંડક્ટર. ચાર્જ અહીંયા ફ્લો નહીં કરે કન્ટિન્યુઅસલી, ચાર્જ કન્ટિન્યુઅસલી ફ્લો કરશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર. ભણ્યા હતા ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. અહીંયા મેઇન વસ્તુ એ હતી. અહીંયા કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ મેન હશે, એટલે કે અવરોધ. બરાબર. વોલ્ટેજ અને કરંટ, આ 3 વસ્તુ આ ચેપ્ટરમાં મેઇન હશે.
બરાબર. તો આ બે વસ્તુઓનો ડિફરન્સ બતાવે છે પહેલા બીજા ચેપ્ટરનો. આ ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર ભેગું મળી ગયા. આ છે આપણું ચેપ્ટર નંબર 3. એમાં આપણે શરૂઆત કરીએ. જો સમજો મજા આવશે. તો બેટા હાઉ કેન વી પ્રોડ્યુસ करंट. આપણે કરંટને પેદા કેવી રીતના કરી શકીએ. बराबर. अब करंट को पैदा करना है हम लोग करंट बनाएंगे. मात्र कंडक्टर રાખવાથી કરંટ વહેવા લાગશે. બેટા આ કહેવા એવું માંગે છે કે આપણે ક્યાં ગયો ભાઈ વાયર. બરાબર. આપણે ખાલી વાયર રાખી દીધો. બરાબર. આપણે ખાલી વાયર રાખી દીધો બેટા. તો ખાલી વાયર રાખી દીધો અથવા કોઈ લોખંડનો સળિયો રાખી દીધો કે ખાલી કંડક્ટર રાખ્યાથી ખાલી સુવાહક છે વાયરની અંદર. વાયરની અંદરનો ભાગ તો સુવાહક જ છે. હું બી સુવાહક છું. તો આપણે ખાલી વાયર રાખવાથી કરંટ વહેવા લાગશે? ના સાહેબ. તમે અમને એમ શીખવાડ્યું હતું કે વાયરને યા તો ઇલેક્ટ્રિસિટીમાં ભરાવો, ચાર્જરને આપણે ઇલેક્ટ્રિસિટીમાં ભરાઈએ, પ્લગમાં ભરાઈએ, યા તો એને બેટરી સાથે કનેક્ટ કરીએ. બરાબર. તો બલ્બ ગ્લો થાય, તો કરંટ વહે. એમને એમ તો વહેતો નહીં. તો એને કીધું છે કે હાઉ કેન વી પ્રોડ્યુસ કરંટ. માત્ર કંડક્ટર રાખવાથી કરંટ વહેવા લાગશે? તો ના બેટા, માત્ર કંડક્ટર રાખવાથી કરંટ વહેશે નહીં. હવે સાહેબ તમે તો અમને એમ કહેતા હતા કે કંડક્ટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન આમથી આમ દોડ કરતા હોય. તમે તો મને કીધું હતું કે સાહેબ કંડક્ટરની અંદર શું હોય. તો સાહેબ તમે મને શીખવાડ્યું હતું કે કંડક્ટરની અંદર આવી રીતના તમે અમને આકૃતિ બતાવી હતી ચેપ્ટર નંબર 1 ની અંદર કે અહીંયા રીતના પોઝિટિવ ચાર્જ હોય કંડક્ટરની અંદર અને આ રીતે ફ્રી ઇલેક્ટ્રોન મૂવ કરતા હોય. આ રીતે ફ્રી ઇલેક્ટ્રોન કંડક્ટરની અંદર મૂવ કરતા હોય. બરાબર. તો કંડક્ટરની અંદર ઇલેક્ટ્રોન તો સાહેબ દોડતા હોય આમથી તેમ. બરાબર. કંડક્ટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન તો હોય ભાઈ. વાત તો તમારી સાચી સાહેબ કે તમે એમ કીધું કે ભાઈ માત્ર કંડક્ટર રાખવાથી કરંટ વહેવા લાગશે? ના. બરાબર. તો ભાઈ કરંટ પેદા કેવી રીતના થશે? બરાબર. તો કરંટ કેવી રીતના પેદા થશે? તો સાહેબ તમે અમને કીધું કે કરંટ પેદા કરવા માટે તમારે ઇલેક્ટ્રોનનો ફ્લો કરાવવો પડશે. કઈ દિશામાં? એક દિશામાં ઇલેક્ટ્રોનનો ફ્લો કરાવવો પડશે તમારે. હવે સાહેબ તમે એમ કીધું કે કરંટ પ્રોડ્યુસ કરવા માટે તમને આગળ કોઠામાં એમ શીખવાડ્યું કે ઇલેક્ટ્રોનનો ફ્લો કરાવવાનો. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જોઈએ. ફ્લો કરાવવા મતલબ કે વહેવા જોઈએ એક દિશામાં. તો શું માત્ર કંડક્ટર રાખવાથી કરંટ વહેવા લાગશે? તમે એમ ના પાડો. અને એક સાઈડ તમે એમ કહો કે ભાઈ કંડક્ટરની અંદર સાહેબ ઇલેક્ટ્રોન તો મોશન કરે આમ મતલબ ઇલેક્ટ્રોન તો આમથી આમ જઈ રહ્યા. તો કંડક્ટરની અંદર સાહેબ કરંટ મને કેમ નહીં લાગતો? બરાબર. ફોર એક્ઝામ્પલ હજી તમને વાત કહું, જો હજી ક્લિયર નહીં થયું વાતને સમજો કે આ બેટા કંડક્ટર છે અને ઇન્સ્યુલેટર છે. તો આ સુવાહક છે. બરાબર. આ અવાહક છે. દેખો સુવાહકની અંદર ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. આ ઇલેક્ટ્રોન સુવાહકની અંદર ક્યાં ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આમથી તેમ જેમ ધડાધડ દોડી રહ્યા છે. બધા કોઈ એની જેમ મન ભાવે એમ દોડી રહ્યા છે. ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન છે. હવે આપણે લોકોએ કરંટ બનાવો હશે તો બધાને એકદમ શિસ્તમાં લાવી દેવા પડશે. આવી રીતના નહીં. આ બધાને એક જ દિશામાં દોડાવવા પડશે. આ બધાને એક જ દિશામાં તમારે દોડાવવા પડશે તો કરંટ પેદા થશે. વાતને સમજો. બરાબર. કરંટ પેદા કરવો હશે તો આ બધી આઈટમોને એક જ દિશામાં દોડાવવી પડશે. આ ઇલેક્ટ્રોનને જે કંઈક એક્ઝામ્પલ સમજાઈએ. આપણે એડિટર સાહેબ એક મસ્ત એક્ઝામ્પલ મને આપ્યું. કયો ગયા આ છોકરાઓ જેવું કે ટેણિયાઓ આ મેડમ બિચારા બોલ કરી રહ્યા, અસ્ત વ્યસ્ત દોડી રહ્યા ક્લાસની અંદર, અસ્ત વ્યસ્ત ગતિ કરી રહ્યા. આ ઇલેક્ટ્રોન જ છે. આ ટેણિયા એક પ્રકારના ઇલેક્ટ્રોન છે. નાના બચ્ચાઓ અસ્ત વ્યસ્ત દોડી રહ્યા. ખબર ને કેવું થાય ભાઈ? બાળ મંદિરમાં કેવું હોય? આ ભાઈ રિસર્ચ પડી બધા અસ્ત વ્યસ્ત ગતિ કરી રહ્યા. ફ્લો તો કરી રહ્યા, દોડી તો રહ્યા, પણ અસ્ત વ્યસ્ત દોડી રહ્યા છે. હવે આપણે કરંટ પ્રોડ્યુસ કરવો હશે તો એ બધાને એક ફ્લોમાં હેડાડવા પડશે. એમને દોડાવવાનો તો છે જ, પણ આ બધાને એક ફ્લોમાં દોડાવવા પડશે કરંટ પ્રોડ્યુસ કરવા મળશે. આ બધા ઇલેક્ટ્રોનને એક ફ્લોમાં દોડાવવા પડશે કરંટ પ્રોડ્યુસ કરવા માટે. સમજો વાત? બરાબર. સમજો વાતને. ઓકે. એ કોણ કરશે? તો આપણે પ્રિન્સિપલ મેડમ જે પી ટીચર કે પ્રિન્સિપલ ટીચર આપણા હતા એ જ કરશે. બરાબર. જેને આપણે શું કહેતા ભાઈ એકદમ ડેન્જર ટીચર હતા ને આપણાની અંદર. આપણે તો બધા આપણે ગર્લ્સ ટીચર હતા જ નહીં. આપણે તો બધા બોયઝ ટીચર હતા. બરાબર. સીધા ધડાધડ થતું યાર.
બરાબર. આજકાલના છોકરાઓને તો સારું કે એકદમ મેમ મેમ કરે, અમારે તો મેમ જ નતા. મેમ બિચારા થોડા બી આમ મતલબ લાગણી વાળા હોય, બરાબર, તો કોઈ વાર જવા દે. અમારે તો બેટા અહીંયા તો બધા છોકરા એ ઇલેક્ટ્રોન છે બેટા, આપણે માની લઈએ. આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા એવું માનવું પડશે કે આ બધા જે સ્ટુડન્ટ છે, આ બધા સ્ટુડન્ટ શું છે, તો બધા સ્ટુડન્ટ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. આ બધા સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન છે જે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હતા, મેં બધાને એક દિશામાં કરી નાખ્યા. આ બધાનો ફ્લો મારે શું કરવો પડશે, તો બધા ઇલેક્ટ્રોનનો ફ્લો મારે શું કરવો પડશે, એક દિશામાં કરવો પડશે. બધા ઇલેક્ટ્રોનને મારે એક દિશામાં કરવા પડશે. એ કોણ કરશે ભાઈ, તો બધા ઇલેક્ટ્રોનને કોણ મૂવ કરશે, બેટરી મૂવ કરશે. પ્રિન્સિપલ સાહેબ છે, જે મેડમ છે એ બેટરી છે, બરાબર. આ બેટરી છે, જે આ બેટરી પ્રિન્સિપલ મેડમને આપણે બેટરી તરીકે સરખાઈએ, બરાબર. મેમને આપણે બેટરી તરીકે સરખાઈએ કે મેમ શું કરશે, મેમ એઝ અ બેટરી તરીકે બધા ઇલેક્ટ્રોનને ઇન્સ્ટ્રક્શન આપશે અને એક દિશામાં દોડાવવાનો ટ્રાય કરશે કે ભાઈ તમે એક દિશામાં જાઓ. પહેલા શું હતું, અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, ગતિ તો કરતા હતા, પણ હવે ગતિ કરવાની છે તો એક દિશામાં ફ્લો થવાનું છે. તો હું કહેવા શું માંગુ છું, હું એ જ વસ્તુ બેટા કહેવા માંગુ છું કે અહીંયા આપણે એ જ વસ્તુ શીખવાની છે કે જે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય કરંટ પ્રોડ્યુસ કરવા માટે, એ ફ્લો એક દિશામાં હોવો જોઈએ. કંડક્ટરની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે, બરાબર, કરંટ દોડાવો હશે તો આપણે વાયરની અંદર દોડાવવાના, વાત સાચી, પણ જે ફ્લો થવો જોઈએ એ ફ્લો એક જ દિશામાં થવો જોઈએ. કેવી દિશામાં થવો જોઈએ, એક જ દિશામાં ફ્લો થવો જોઈએ, બરાબર. આવી રીતે એક જ દિશામાં દોડવાનું છે, બરાબર, એક જ ડાયરેક્શનમાં દોડવા જોઈએ. એ વાત સાહેબ તમને અમને હવે ખબર પડી, આઈડિયા, બરાબર. તો બેટરી કરશે શું ભાઈ, બરાબર. મેઇન કામ કોનું હતું, હાઉ કેન વી પ્રોડ્યુસ કરંટ, કોણ કરંટને પેદા કરશે. ક્યારનો એક પ્રશ્ન, તો કે પહેલી વાત એ કે ઇલેક્ટ્રોનનો ફ્લો એક દિશામાં થવો જોઈએ. પહેલી કન્ડિશન એ કે ભાઈ ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે, બરાબર, એ કેવો થવો જોઈએ ભાઈ, તો ઇલેક્ટ્રોનનો ફ્લો ભાઈ એક દિશામાં થવો જોઈએ, એક ડાયરેક્શનમાં થવો જોઈએ. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન એ કરશે કોણ, તો એ કરશે બેટરી, બરાબર. હવે બેટા હંમેશા યાદ રાખો કે બેટરી ક્યારે એનર્જી પ્રોડ્યુસ નહીં કરતી. બેટરી ક્યારે, તમે એવું વિચારો ને કે આપણે બેટરી લગાવેલી એનર્જી આવી ગઈ, બેટરી ઉડી ગઈ, બળી ગઈ. બેટરીનું કામ શું છે, બેટરીનો ધંધો જે છે કે ઇલેક્ટ્રોનને એક દિશામાં ફ્લો કરાવશે ખાલી, બસ. બેટરી પોતાની અંદરથી કોઈ મતલબ એ એનર્જી પેદા નહીં કરતી હતી, કોઈ પાવર પેદા નહીં કરતી, એવી રીતના બેટરીનો ધંધો એ છે કે બેટરી, બરાબર, શું કરશે, બરાબર, બેટરી શું કરશે કે બેટરી ચાર્જને ફ્લો કરશે. બેટરી ચાર્જને ફ્લો કરશે, ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોનને બેટરી ફ્લો કરશે. अब બેટરી ફ્લો કેવી રીતના કરશે એની વાત કરીએ, સમજીએ. બેટરી એને ફ્લો કેવી રીતના કરશે, સાહેબ તમે કહી દીધું બેટરી ફ્લો કરશે, આઈ એમ એક્સેપ્ટેડ, મેં એક્સેપ્ટ કર્યું, પણ બેટરી એને ફ્લો કેવી રીતના કરશે એને મારે સમજવું છે હવે, બરાબર. તો બેટા એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ અહીંયા હતું, બરાબર, સમજે વાતને. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા હતું સુવાહક. સુવાહકની અંદર અહીંયા આ રીતે પોઝિટિવ ચાર્જ હતા. અહીંયા બેટા નંબર ઓફ ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, બરાબર. અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર, એ આમ જઈ રહ્યા છે. અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે, અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન આ રીતે જઈ રહ્યા છે, અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન આ રીતે જઈ રહ્યા છે, અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઝૂમ ઝૂમ ઝૂમ, અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન આમ દોડી રહ્યા છે. એક ઇલેક્ટ્રોન આમ દોડે છે, એક ઇલેક્ટ્રોન આમ દોડે છે, બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એક ઇલેક્ટ્રોન આમ દોડે છે, એક ઇલેક્ટ્રોન આમ દોડે છે, એક ઇલેક્ટ્રોન આમ દોડે છે. તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે, બરાબર. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે, ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરતા નથી. હવે શું કરવાનું, હવે હું આ સુવાહક જોડે બેટરીને જોડી દઉં. હું શું કરું કે મારી જોડે જે સુવાહક હતો, બરાબર, મારી જોડે સુવાહક હતો, બરાબર. આ મારી જોડે આ સુવાહકની અંદર હું શું કરું બેટા, તો મારી જોડે જે સુવાહક હતો એ સુવાહકને હું બેટરી જોડે જોડી દઉં. વાત સમજજે, આ સુવાહકને મેં બેટરી જોડે જોડી દીધા, બરાબર. આ સુવાહકને મેં બેટરી જોડે જોડી દીધો. મારી જોડે આ સુવાહક જે હતો, બરાબર, આ સુવાહકને મેં શેની જોડે જોડી દીધો, બેટરી જોડે જોડી દીધો. સમજ, બરાબર. અહીંયા હતો બેટરીનો હાયર પોટેન્શિયલ
અહીંયા હતો બેટરીનો લોઅર પોટેન્શિયલ, આપણે એને પ્લસ અને માઇનસ તરીકે દર્શાવીએ છીએ. તો બેટા જે પ્લેટ બેટરીના હાયર પોટેન્શિયલ તરફ છે, જે પ્લેટ બેટરીના હાયર પોટેન્શિયલ તરફ છે, બરાબર, ચલો એને હું V થી દર્શાવું. આપણે આટલી વાર V થી દર્શાયા છે, વિદ્યાર્થીના મગજમાં V છે તો હું V થી દર્શાવું. તો જે પ્લેટ બેટરીના હાયર પોટેન્શિયલ તરફ છે, બરાબર, તો આ પ્લેટ કેવી થઈ જશે? તો સાહેબ આ પ્લેટ પૂરી કેવી થઈ જશે? તો આ પ્લેટ પૂરી પોઝિટિવલી ચાર્જ થઈ જશે. આપણે આગળના ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર 2 માં. આ પ્લેટ પૂરી કેવી થઈ જશે સાહેબ? પોઝિટિવલી ચાર્જ થઈ જશે આ પ્લેટ. જી સાહેબ, આ પ્લેટ પૂરી પોઝિટિવલી ચાર્જ થઈ જશે. ચાલશે, દોરવાની જરૂર નહીં, ખાલી પોઝિટિવ દોરીએ. બેટા અહીંયા નેગેટિવ છે તો નેગેટિવ સાથે કનેક્ટ છે, તો આ પ્લેટ પૂરી નેગેટિવલી ચાર્જ થઈ જશે. સમજવા શું થશે? ઘટના શું થશે? કરંટ કેવી રીતના બનશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે શું થશે બેટા? હવે ઘટના એ બનશે કે ભાઈ એક સાઈડ પોઝિટિવ ચાર્જ હોય, એક સાઈડ નેગેટિવ ચાર્જ હોય. તો અહીંયા એક વસ્તુ છે કે અહીંયા ભાઈ હાઈ વોલ્ટેજ છે, હાઈ પોટેન્શિયલ છે, અહીંયા લો પોટેન્શિયલ છે. હાઈ પોટેન્શિયલ ડિફરન્સ, લો પોટેન્શિયલ ડિફરન્સ, હાયર બાજુ, લોઅર બાજુ, હાઈ વોલ્ટેજ, લો વોલ્ટેજ. અહીંયા હાઈ વોલ્ટેજ છે, અહીંયા લો વોલ્ટેજ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા ક્યોથી કયો જાય? તો સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા પોઝિટિવ થી જાય નેગેટિવમાં સમય. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા પોઝિટિવ થી જાય નેગેટિવમાં સમય. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા પોઝિટિવ થી જાય નેગેટિવમાં સમય. સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા પોઝિટિવ માંથી નીકળે નેગેટિવમાં જાય. આપણે ચેપ્ટર 1 માં ભણ્યા કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કેવો હશે? પોઝિટિવ થી નેગેટિવ. કોના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી? બેટરીના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી. હવે બેટા અહીંયા શું થશે કે જ્યારે આ માઇનસ છેડો છે, બરાબર, આ માઇનસ છેડો છે, ત્યાંથી શું નીકળશે? તો માઇનસ છેડામાંથી ઇલેક્ટ્રોન નીકળશે. ઓલરેડી અહીંયા ઇલેક્ટ્રોન છે જ, પણ આ બેટરીમાં માઇનસ છેડામાંથી ઓલરેડી દેખો અહીંયા રહેવા દો. ચલો એમ નહીં કહેવું, ચલો તમે થોડું ઓર ફિઝિક્સના દ્રષ્ટિકોણથી મજા આવશે. હવે શું છે ભાઈ, આની અંદર શું છે? આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન છે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. ઝૂમ 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 ઝૂમ, પેલો આમ જતો હતો, પેલો આમ જતો હતો, ઝૂમ 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 ઝૂમ. ઘણા બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, બરાબર. ઇલેક્ટ્રોન બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, બરાબર. આવી ઝૂમ 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 બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. ઇલેક્ટ્રોન, માઇકલ જેક્સન, બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. હવે શું થયું કે આપણે બચપનમાં ભણ્યા આવીએ ચેપ્ટર 1, બરાબર, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હોય તો સાહેબ પોઝિટિવ ચાર્જ હોય એ હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જાય, અને સાહેબ નેગેટિવ ચાર્જ હોય, સાહેબ પોઝિટિવ ચાર્જ આપણે ભણ્યા હતા કે સાહેબ પ્લસ ક્યુ ચાર્જ હોય તો એને F બરાબર QE ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં લાગે, એને પ્રવેગ ઇલેક્ટ્રિક ફિલ્ડ દિશામાં લાગે. નેગેટિવ ચાર્જ હોય તો એને ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં લાગે. આ સાહેબ આપણે ભણ્યા હતા. હવે આની અંદર જે ઇલેક્ટ્રોન છે, આ સુવાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં આવી ગઈ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં આવી બેટરીના કારણે, પ્રિન્સિપલ મેડમના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં આવી. ઇલેક્ટ્રોન ઉપર કઈ દિશામાં ફોર્સ લાગશે? તો દરેક ઇલેક્ટ્રોન, ભાઈ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત પડેલા છે. એક ઇલેક્ટ્રોન અહીંયા પડ્યો હતો, બરાબર, એ આમ જવા માંગતો હતો, એક અહીંયા પડ્યો હતો, એ ઉપર જવા માંગતો હતો, એક અહીંયા પડ્યો હતો, એ નીચે જવા માંગતો હતો. આ સ્ટ્રેસ હતા. એક આમ હતો, એ આમ જવા માંગતો હતો, એક આમ પડ્યો હતો, એ ભાઈ આમ જવા માંગતો હતો. બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. જેવી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગી, ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશાની અંદર એને એક ફોર્સ લાગવાનું ચાલુ થઈ જશે. F = QE. બચપનમાં ભાઈ ભણેલા છે, ખોટું મત બોલતા. જે નહીં ભણેલા વાત ખોટી. ચેપ્ટર 1 માં તમને કમ્પ્લીટ ભણાવ્યું છે. એ શું થશે? આ બધા ઉપર બેટા, આ બધા ઉપર આ દિશામાં શું લાગશે? એક ફોર્સ લાગવાનું શરૂ થશે. આ બધા ઉપર એક જ દિશામાં ફોર્સ લાગવાનું શરૂ થશે, બરાબર. મેં કીધું કે બધાને આપણે એક જ ફ્લોમાં લઈ જવા પડશે. આ બધા ઉપર એક દિશામાં ફ્લો લાગવાનું શરૂ થશે. બધા એક જ દિશામાં જવાનું ચાલુ કરી દેશે, બરાબર. બધા એક દિશામાં ચાલુ જવાનું. લોજિકલી આપણે ઊભી વિચારીએ કે યાર દેશી ભાષામાં કોઈ નેગેટિવ ચાર્જ હોય, કોઈ પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ તરફ એટ્રેક્ટ થાય, નેગેટિવ થી દૂર ભાગે. ભાઈ જેને ખબર ના પડે આવું વિચારજો. બાકી લોજિક શું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દિશામાં લાગે છે તો ઇલેક્ટ્રોન ઉપર એની વિરુદ્ધ દિશામાં આટલી વાર કોઈ ફોર્સ નતો લાગતો, કોઈ પ્રિન્સિપલ નતા. જેમ તેમ મહેનત કરતા હતા, જેમ તેમ છોકરાઓ ભણતા હતા સ્કૂલમાં, કોઈ મેડમ સાહેબ નતા, જેમ તેમ મસ્તીઓ કરતા હતા. હવે શું આવી ગયું? પ્રિન્સિપલ મેડમ આવી ગયા. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં લાગી,
ઇલેક્ટ્રોન ઉપર એની વિરુદ્ધ દિશામાં F બરાબર Q ફોર્સ લાગ્યો, બધા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જશે ભાઈ, બધા ઇલેક્ટ્રોન ભલે જેને જો જતા હતા આટલી વાર ચાલતું, હવે બધાને આ દિશામાં ફોર્સ લાગશે, બધાને આ દિશામાં ફોર્સ લાગશે એટલે શું થશે, બધા ઇલેક્ટ્રોન આ દિશામાં ફોર્સ લાગશે એટલે બધા ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળશે. સમજો બધા એક જ દિશામાં આવી ગયા, બધાને ખબર પડી કે મારે આમ જવાનું, બધાને ખબર પડી ગઈ જેટલા હતા બરાબર, બધાને આ રીતે ખબર પડી કે બધાને આ દિશામાં જવાનું છે. તો આ વાયરમાંથી જતા 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 અહીંયા આવશે, અહીંયાથી પાછા એ લોકો કઈ જગ્યાએ જશે, અહીંયા જશે બરાબર, પાછા આ તરફ જશે બરાબર, પાછા એ લોકો આ તરફ જશે. તો આ રીતે એ લોકો મૂવ કરવાનું ચાલુ કરી દેશે. તો ઇલેક્ટ્રોને શું કર્યું, પોતાની મોમેન્ટ ચાલુ કરી નાખી. ઇલેક્ટ્રોને શું કર્યું, પોતાની મોમેન્ટ ચાલુ કરી, પાછા અહીંયા જશે, પાછા અહીંયાથી મૂવ કરશે. તો ઇલેક્ટ્રોન બે રીતે દિશામાં વહેવાનું ચાલુ થઈ ગયા, ઇલેક્ટ્રોનનું વહન ચાલુ થઈ ગયું બેટરીના કારણે બરાબર. તો જે દિશામાં ઇલેક્ટ્રોન જાય હંમેશા, આપણે ફિઝિક્સમાં એવો નિયમ છે બેટા, જે દિશામાં ઇલેક્ટ્રોન જાય હંમેશા એની વિરુદ્ધ દિશામાં શું નીકળે, કરંટ. હંમેશા હાયર પોઝિટિવ સાઈડથી, તો પોઝિટિવ સાઈડથી શું નીકળશે, કરંટ નીકળવાનું ચાલુ કરી દેશો. જેવા ઇલેક્ટ્રોન ગયા, ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં શું પ્રોડ્યુસ થઈ ગયો, કરંટ પ્રોડ્યુસ. તો હંમેશા જ્યારે ઇલેક્ટ્રોન ફ્લો કરશે બરાબર, જ્યારે ચાર્જ ફ્લો કરશે, ઇલેક્ટ્રોન ઇટ મીન્સ ચાર્જ, નેગેટિવ ચાર્જ, જ્યારે નેગેટિવ ચાર્જ ફ્લો કરશે ત્યારે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં શું પેદા થશે, કરંટ પેદા થશે બરાબર. તો કરંટનો ફોર્મ્યુલા શું છે, તો કરંટનો ફોર્મ્યુલા શું છે કે Q/T, કોઈ પર્ટિક્યુલર T ટાઈમ પર કોઈ પર્ટિક્યુલર Q ચાર્જ જો ફ્લો કરે બરાબર, તો શું પ્રોડ્યુસ થાય, કરંટ પ્રોડ્યુસ થાય. જો કોઈ પર્ટિક્યુલર T ટાઈમે, ટાઈમ સ્ટાર્ટ નાઉ, જેવી બેટરી કનેક્ટ કરી બધા ઇલેક્ટ્રોન દોડ્યા, ઝુમ 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 બધા દોડ્યા ઇલેક્ટ્રોન બરાબર. તો ઇલેક્ટ્રોન કોઈ માન લો કે 10 સેકન્ડમાં 100 ઇલેક્ટ્રોન ગયા, 100 સેકન્ડમાં 1000 ઇલેક્ટ્રોન ગયા. તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર કોઈ પર્ટિક્યુલર ચાર્જ ફ્લો કરે તો એને શું પેદા થશે, કરંટ પ્રોડ્યુસ થશે. કરંટનો ફ્લો હંમેશા નેગેટિવ ચાર્જની વિરુદ્ધ દિશામાં જશે. કરંટનો ફ્લો હંમેશા અહીંયાથી અહીંયા હશે. ભાઈ ક્યાં ગઈ બરાબર, અહીંયાથી અહીંયા હંમેશા કરંટનો ફ્લો થતો હશે. આ વાત આપણે સમજવાની છે બરાબર. તો હંમેશા કરંટનો ફ્લો પોઝિટિવ થી નેગેટિવ તરફ હશે અને ઇલેક્ટ્રોનનો ફ્લો નેગેટિવ થી પોઝિટિવ તરફ હશે. આટલી વાત તમને સમજાઈ બરાબર, મજા આવી ગઈ. જેને ના ખબર પડી હોય એ ફરી જોજો બરાબર. કદાચ એક વારમાં ખબર પડી જ ગઈ હશે, ના ખબર પડી હોય તો બેટા આને કમસે કમ 2 વાર જોજો, તમારા મગજમાં બેસી જશે કે શું કહેવાય. તો હંમેશા બેટા પોઝિટિવ ચાર્જ, કરંટનો ફ્લો હંમેશા ક્યાંથી હોય છે, તો પોઝિટિવ સાઈડથી હોય છે. ઇલેક્ટ્રોનનો ફ્લો હંમેશા નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય. આના પરથી મને એક આટલે સુધી મને સાંભળી આવી બરાબર. આપણે થોડું એને દેખાડવી દઈએ બરાબર, એને તમને ફિઝિક્સની દ્રષ્ટિકોણ દેખાડી દઈએ, તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ બરાબર. તો તમે જોઈ શકો છો આ જ ઘટના થઈ છે બેટા, આ સેમ ઘટના તમને બતાવી રહ્યા છીએ બરાબર. દેખો આ સેમ ઘટના હું તમને બતાવી રહ્યો છું, આ સેમ ઘટના અહીંયા ચાલી રહી છે. સેમ ઘટના છે બેટા કે બધા ઇલેક્ટ્રોન, દેખો બેટરીમાં ઊંધો છેડો છે, હું તમને સમજાવું શું ઘટના છે અહીંયા બરાબર. આ સ્ટોપ થઈ જશે કદાચ કે ચાલુ રહેશે, સ્ટોપ થઈ જશે કારણ કે એમાં લખવાનું લો છો. દેખો સમજો અહીંયા હમણાં શું ઘટના બનતી હતી, તો અહીંયા બેટા એવી ઘટના બની કે આ છેડો કેવો છે, પોઝિટિવ, આ છેડો કેવો છે, નેગેટિવ. સમજો આ છેડો કેવો છે, પોઝિટિવ, આ છેડો કેવો છે, નેગેટિવ બરાબર. તો શું થઈ રહ્યું છે બેટા, ઇલેક્ટ્રોન નેગેટિવ માંથી નીકળી રહ્યા છે. આ રેડ કલરનું ઇલેક્ટ્રોન છે બરાબર. આ ઇલેક્ટ્રોન કઈ તરફ જઈ રહ્યા છે, તો ઇલેક્ટ્રોન આ તરફ જઈ રહ્યા છે. દેખો ઇલેક્ટ્રોન આ તરફ જઈ રહ્યા છે બરાબર. યલો રંગ વધારે દેખાશે, હું યલો રંગથી દોરું છું કે ઇલેક્ટ્રોન બેટા આ તરફ જઈ રહ્યા છે, કઈ નેગેટિવ તરફથી ઇલેક્ટ્રોન નીકળી રહ્યા છે. દેખો આ નેગેટિવ તરફથી શું નીકળી રહ્યા છે, તો નેગેટિવ તરફથી ઇલેક્ટ્રોન, રેડ કલર દેખાય છે ઇલેક્ટ્રોન છે. આની અંદર ઇલેક્ટ્રોન મુક્ત રીતે હતા, એ આ તરફ જશે. તો ઇલેક્ટ્રોન આ તરફથી લઈ અને અહીંયાથી પાછા નીકળી અને આ રીતે જાય છે. તો ઇલેક્ટ્રોન આ તરફ જઈ રહ્યા છે. જો બધા સરસ મજાના ઇલેક્ટ્રોન છે એ આ રીતે જઈ રહ્યા છે બરાબર. તો ઇલેક્ટ્રોનનો ફ્લો નેગેટિવ થી લઈ અને પોઝિટિવ તરફ છે, નેગેટિવ થી લઈને પોઝિટિવ તરફ છે. અહીંયા પોઝિટિવ છે, નેગેટિવ ચાડું ઊંધું લીધું હતું આપણે, અહીંયા પોઝિટિવ લીધું હતું, અહીંયા નેગેટિવ લીધું બરાબર. તો ઇલેક્ટ્રોનનો ફ્લો હંમેશા નેગેટિવ થી પોઝિટિવ તરફ છે. કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે. જો કારણ કે અહીંયા પ્લેટ થઈ જશે પોઝિટિવ, લોજિકલી વિચારો. હવે અહીંયા પ્લેટ પોઝિટિવ થશે
બરાબર, અને અહીંયાની પ્લેટ નેગેટિવ થશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લાગશે તો ઇલેક્ટ્રોન પર ફોર્સ આમ લાગશે તો ઇલેક્ટ્રોન ઝુમ 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 ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે તો કરંટ કઈ દિશામાં જશે ભાઈ? करंट आ दिशा में वहन करसे, पॉजिटिव थी करंट भाई निकलसे, करंट के हम लोग भाई लोग हम लोग पॉजिटिव से निकलते हैं बराबर, तो करंट बेटा पॉजिटिव थी निकलसे અને કરંટ પોઝિટિવ થી નીકળીને કયો જશે તો કરંટ હંમેશા પોઝિટિવ થી નીકળી અને નેગેટિવ માં જશે બરાબર. અહીંયા સુધી ખબર પડી ગઈ મને સાહેબ, અહીંયા સુધી સમજમાં આવી ગઈ, મજા આવી ગઈ બરાબર. મને એક્ઝિટ કરું તમને આઈડિયા આવશે, ફરીથી ચાલુ થઈ જશે. ઓકે, સેમ આવું સિમ્યુલેશન સેમ ટુ સેમ એક બીજું બી છે, જોઈ લો અહીંયા સુધી આયા છીએ તો ચાલો. ઓકે, તો બેટા આ બી એવું જ છે દેખો બરાબર કે ઇલેક્ટ્રોન નેગેટિવ માંથી ક્યાં જઈ રહ્યા છે? પોઝિટિવ માં જઈ રહ્યા છે. નેગેટિવ માંથી ઇલેક્ટ્રોન ક્યાં જઈ છે? પોઝિટિવ માં જઈ રહ્યા છે. બલ્બ ને તમને બધું બતાવી રહ્યું છે. ઓકે, ખબર પડશે. તો આટલો જ તમને આઈડિયા આવી ગઈ, બહુ ડિટેલમાં સમજી દીધું. હવે વધારે આમાં ડિટેલમાં નહીં જોયું, ખબર પડી બરાબર. તો કરંટ ઓલવેઝ પોઝિટિવ એટલે કે હાયર પોટેન્શિયલ માંથી નીકળશે, લોઅર માં જશે. ઇલેક્ટ્રોન હંમેશા લોઅર માંથી નીકળશે, હાયર માં જશે. અહીંયા સુધી મને આઈડિયા આવી અને કરંટનો ફોર્મ્યુલાની મને આઈડિયા આવી. અહીંયા સુધી સાહેબ આપણે સમજી ગયા. તો બેટા પહેલા બેટરી આવશે. બેટરી શું પેદા કરશે? પોટેન્શિયલ ડિફરન્સ. બેટરીનો એક છેડો પોઝિટિવ હશે, એક છેડો નેગેટિવ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું થશે? ચાર્જ ફ્લો થશે અને શું બનશે? કરંટ બનશે. તો આખી જે પ્રોસેસ છે બેટા, એક કરંટ પ્રોડ્યુસ થવાની પ્રોસેસ મેં તમને સમજાવી છે કે હાઉ કેન વી પ્રોડ્યુસ કરંટ. આપણે કરંટને કેવી રીતે બનાવીશું? કારણ કે ચેપ્ટર ભણતા પહેલા એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરનું નામ છે એ કરંટને બનાવ્યો કેવી રીતના, હાઉ કેન વી પ્રોડ્યુસ કરંટ, કરંટ કેવી રીતના ઉત્પન્ન કર્યો, પહેલા કેવી રીતના કર્યો. મજા આવી ગઈ સાહેબ, ખૂબ મજા આવી ગઈ. તો હવે આગળ જઈએ, દેખો સમજો વાત, આગળ જઈએ. તો હવે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ તો સૂત્ર આપેલું છે આપણને, મેડમ લખી દીધું છે કે વાહકના NCERT ની વ્યાખ્યા લખી છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયગાળામાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારને કરંટ કહે છે, I બરાબર Q/T. અરે ભાઈ બચપનમાં અલા યાર પહેલા ચેપ્ટરમાં ખબર તમને અહીંયા ધ્યાન રાખ છાની માની કે Q બરાબર આપણે ભણ્યા હતા, યાદ છે IT સાહેબ. I એટલે એમ્પિયર, T એટલે સેકન્ડ. પહેલું લેક્ચર ચેપ્ટર 1 નું પહેલું લેક્ચર યાદ કર, આપણે કરાયું હતું. કારણ કે સાહેબ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તમે નામ આપ્યું હતું કુલમ. હવે I ને કરતા બનાવ્યા I બરાબર Q/T. તો એમ્પિયર, I એટલે એમ્પિયર, કુલમ પર સેકન્ડ. ઓકે, વિદ્યુત પ્રવાહ એ અધિસર રાશિ છે પરંતુ તેને ચોક્કસ દિશા આપવામાં આવે છે. કરંટ એ વેક્ટર નથી કારણ કે તે વેક્ટર એડિશનના નિયમનો ફ્લો કરતો. કરંટ એવું છે કે કરંટ છે ને મારા બેટાની જોડે ડાયરેક્શન ખરી, આ કરંટ ભાઈ જોડે ડાયરેક્શન ખરી બરાબર. આ કરંટ જી કે અહીંયાથી 5 એમ્પિયર જતો હોય, અહીંયાથી 2 એમ્પિયર જતો હોય તો અહીંયાથી 7 એમ્પિયર જશે. કરંટ જોડે ડાયરેક્શન ખરી કે 5 અને 2 અહીંયા 7 થઈ જશે, પણ એ વેક્ટરના રૂલનું ફોલો કરતો નથી. તો કરંટ કેવી રાશિ છે? કરંટ સ્કેલર રાશિ છે. ઓફકોર્સ સ્કેલર હોવાની ભાઈ. Q સ્કેલર છે, T સ્કેલર છે, ટાઈમ બરાબર. I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T. તો Q સ્કેલર છે, T સ્કેલર છે, ટાઈમ બી સ્કેલર છે, તો આ બી કયો હોવાનો? સ્કેલર. ઓકે, તો મને સાહેબ આટલા સુધી ખબર પડી, મજા આવી ગઈ, તમારી વાત નહીં આપી સમજાય. આ વિદ્યાર્થીનું એક્ઝામ્પલ લીધું હતું બરાબર, થોડું ઘણું. હવે આપણે જઈએ એક કોન્સેપ્ટ ઉપર, થોડા બહુ એના ફોર્મ્યુલા કરીએ, થોડી વાર આપણે એની આગળ વાત કરીએ, થોડા એના ફોર્મ્યુલા લઈએ, થોડા એક અલગ અલગ ફોર્મ્યુલા ઉપર જઈએ અને પછી એના ફોર્મ્યુલા બેઝ ઉપર આપણે PYQs કરાવીએ અલગ અલગ. ઠીક છે, ચલો આપણે સમજો વાતને, જો ધ્યાન આપજો. કે બેટા આપણે ભણ્યા કે I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T. જી સાહેબ, આપણે ફોર્મ્યુલા ભણ્યા I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T. યસ સર. હવે બેટા અહીંયા આપણે બચપનમાં એક ફોર્મ્યુલા ભણ્યા હતા, યાદ કરાવીએ. Q ઇઝ ઇક્વલ્સ ટુ NE. ઓકે સાહેબ, ભણ્યા હતા આપણે. હા સાહેબ, આ તો આવી ગયો ક્વોન્ટાઇઝેશન વાળો રૂલ ચેપ્ટર નંબર 1 ની અંદર. Q ઇઝ ઇક્વલ્સ ટુ NE. હું અહીંયા મૂકી દઉં તો શું થાય કે I ઇઝ ઇક્વલ્સ ટુ NE/T. બરાબર, I ઇઝ ઇક્વલ્સ ટુ NE/T. ચલો હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે બચપનની અંદર એક તો ફોર્મ્યુલા આવશે
એક વસ્તુ બીજી ધ્યાન રાખવાની કે આપણે બચપનની અંદર બેટા આવું ભણ્યા હતા. જો યાદ કરીએ, આપણે ભણ્યા હતા આરપીએસ 11મા ધોરણની અંદર. યાદ કરાય થોડું. આરપીએસ એટલે શું ભણતા હતા કે આરપીએસ એટલે કે સાહેબ રેવોલ્યુશન પર સેકન્ડ, કે એક ચક્કર કાપતા એને એક સેકન્ડમાં કેટલા ચક્કર કાપશે, રેવોલ્યુશન પર સેકન્ડ. પેલું ઓમેગા વાળો કેસ ભણ્યા હતા, યાદ કરીએ. આરપીએસ રેવોલ્યુશન પર સેકન્ડ. હવે રેવોલ્યુશન પર સેકન્ડ શું હતું ધ્યાન રાખજે, છેલ્લે ના ખબર પડે તો ગોખવાનું જ છે. આપણે ભણ્યા હતા કે સાહેબ આપણને ધારો કે લખેલું હોય, ધારો કે આપણને એવું લખેલું હોય કે ભાઈ 10 આરપીએસ. હવે 10 આરપીએસ મને પ્રશ્નમાં લખીને આપેલું હોય કે 10 રેવોલ્યુશન પર સેકન્ડ, તો એને આપણે ઓમેગામાં ફેરવતા. તો સર ઓમેગામાં ફેરવવા શું કરતા? આપણે ઓમેગામાં ફેરવવા એવું કરતા કે ઓમેગા બરાબર 10 ગુણ્યા 2 પાઈ, અહીંયા લખતા આપણે રેડિયન પર સેકન્ડ. તો ઓમેગામાં ફેરવવા માટે આપણે એને 2 પાઈ વડે ગુણી દેતા. 10 આરપીએસ ને, આરપીએસ એટલે રેવોલ્યુશન પર સેકન્ડ, એક સેકન્ડમાં કેટલા ચક્કર કાપશે. આ બેટા ધોરણ 11 નો કોન્સેપ્ટ છે. તમે ના ભણેલા હોય તો મને ખ્યાલ નહીં, છેલ્લે સીધું સૂત્ર હું તમને ગોખાઈ દઈશ. જો 11મું ના ભણેલા હોય, જે વિદ્યાર્થીઓ 11મું ભણેલા છે એ અહીંયા ધ્યાન આપે. યા ભૂલી ગયા હોય તો હવે પોસિબલ નથી 11મું, અથવા ટોપિક સાહેબે ના ભણાયો હોય કારણસર, તો હવે અહીંયા ધ્યાન આપો. અને ભણાયો હોય તો તમને યાદ ના હોય, અથવા તમે જ્ઞાન હોય, રજા પડી હોય, ધ્યાન ના આપ્યું હોય, અહીંયા ધ્યાન આપો. મોટા ભાગ તો સાહેબે ભણાવી દીધો હોય પણ તમે ધ્યાન ના આપ્યું હોય. કોઈ સાહેબની ભૂલ હોતી જ નથી. બરાબર. આપણે 11માં શું છે, આ જલસા કરીએ છીએ, 10મું પૂરું થયું છે, શું ટેન્શન, સાયન્સ તો ઈઝી છે. 12માં એટલે ખબર પડી કે આ હા ઘણા વિદ્યાર્થી હોય, ઘણા લોકો 11માંથી બહુ સિરિયસ હોય છે. જો સમજો કે આરપીએસ 10 આરપીએસ એટલે 10 રેવોલ્યુશન પર સેકન્ડ. બરાબર, સમજો વાતને. બરાબર. ઘણા છોકરાઓ તો એટલા સિરિયસ હોય બેટા, 11માંથી એટલા સિરિયસ હોય એ ખરેખર 11ની પ્રિપેરેશનની સારી હોય, બહુ બેસ સારો હોય, બહુ સિરિયસલી ભણે. ઘણા લોકોને ધીમે ધીમે જાગે, પણ કોઈ ચિંતા નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. દેખો ધ્યાન આપો. ઓમેગા બરાબર 10 × 2 પાઈ રેડિયન પર સેકન્ડ. તો ઓમેગામાંથી રેડિયનમાં જવું હોય તો 2 પાઈ વડે ગુણવાના. હવે એક વસ્તુ સમજાવું તમને, એક વસ્તુ સમજાવો કે ઓમેગા બરાબર શું લખાય. તો બચપનમાં આપણે ભણ્યા હતા 11મા ધોરણમાં કે ઓમેગા બરાબર સાહેબ 2 પાઈ એફ. તો 10 × 2 પાઈ, 2 પાઈ જતા રહ્યા. તો એફ બરાબર મને શું મળી ગયા? 10 મળી ગયા. ઓકે સાહેબ. તો બેટા આરપીએસ લખો કે 10 આવૃત્તિ લખો, ફ્રીક્વન્સી લખો, અને ફ્રીક્વન્સી 10 છે. બંને વસ્તુ કેવી છે? સેમ છે. યા આરપીએસ લખો યા 10 બરાબર આવૃત્તિ, એફ એટલે આવૃત્તિ થાય, બંને વસ્તુ સેમ છે. હવે બીજી એક વાત સમજીએ, દેખો ધ્યાન આપજો, મને સમજ જોઈએ. એક વસ્તુ સમજજો. હવે હું અહીંયા લખું એન આરપીએસ, તો એને ઓમેગામાં કન્વર્ટ કરી દો. ઓમેગા બરાબર n × 2 પાઈ બાદ ટી એટલે ટાઈમ લખાય. ભલે ટાઈમ 1 સેકન્ડ હોય પણ મને ટી લખું. કોઈ પર્ટિક્યુલર સેકન્ડની જગ્યાએ લખું કે આરપીટી, કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર કોઈ પર્ટિક્યુલર રોટેશન થઈ રહ્યું છે. બરાબર, સમજી લેજો વાતને હાલ. બરાબર, સમજજો. તો બેટા ઓમેગા બરાબર શું લખાય? 2 પાઈ એફ બરાબર n × 2 પાઈ બાય ટી. 2 પાઈ ગયા તો ફ્રીક્વન્સી બરાબર કેટલી આવી ગઈ? n/t. તો આવૃત્તિ બરાબર મને કેટલી મળી કે નંબર ઓફ રોટેશન પર ટાઈમ n/t મળી. દેખો f ની વેલ્યુ મને n/t મળી. તો આ સૂત્રને હું મોડિફાઈ કરી શકું કે મને સૂત્ર હતું મારી જોડે i બરાબર n/t × e. મેં શું કર્યું? પહેલા લખ્યું q બરાબર it, પછી મેં લખ્યું કે ભાઈ અહીંયાની વેલ્યુ મૂકી q ની, તો i is equals to n/t. હું n/t × e લખું તો n/t બરાબર તો મને શું મળી ગઈ? ફ્રીક્વન્સી મળી ગઈ. તો i બરાબર શું સૂત્ર મળી ગયું મને? fe મળી ગયું. હવે આ સૂત્ર મેં કઈ રીતે યાદ રાખ્યું કે i બરાબર, જે વિદ્યાર્થીઓને આ બધી વસ્તુમાં ખબર ના પડી હોય ડાયરેક્ટ યાદ રાખજો કે i બરાબર ફઈ. આપણે કોઈ ગુજરાતીમાં કહીએ કે આપણે બુઆ આયા, ફઈ આવી, i બરાબર ફઈ. ઓકે, દેખો 3 સૂત્ર મળ્યા, 1 2 3. દેખો બધા સૂત્રો અહીંયા શીખવાના છે, નોટ્સમાં લખતા રહેજો. અહીંયા સુધી આઈડિયા આવી સાહેબ. જી સાહેબ, અહીંયા સુધી ખબર પડી. હવે સમજજે વાત, અહીંયા સુધી સાહેબ આઈડિયા આવી. આ કેસ પૂરો થઈ ગયો. હવે બચપનમાં આપણે ભણ્યા હતા, યાદ રાખજે કે માન લે સમજજે કે અહીં
કોઈ ઇલેક્ટ્રોન એ v વેગથી ગતિ કરતો હોય, આ રીતે ગોળ ગોળ ગતિ કરતો હોય, ઇલેક્ટ્રોન છોડ દે, ઇલેક્ટ્રોન ની વાત નહીં કરી. ચલ કોઈ ચાર્ટ લઈ લઈએ તારા માટે, લઈ લઈએ. માની લે કે કોઈ ચાર્જ બરાબર એ v વેગથી ગતિ કરતો, એવું માન લઈએ, અથવા કોઈ એમ માસ દર ધરાવતો પદાર્થ એ v વેગથી ગતિ કરતો, બરાબર. આ સર્કલની રેડિયસ કેટલી હોય? r હોય. તો આપણે એના માટે ટાઈમ પીરિયડ કેટલો આપણે ભણ્યા હતા કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ચલો સમય t બરાબર અંતર કેટલું કાપે? 2πr, આખું ચક્કર કાપે એટલે તો અંતર થશે 2πr બાય ઝડપ કેટલી થશે? v. તો t બરાબર 2πr બાય v થાય. યસ સર. હવે આવૃત્તિ બરાબર શું થાય? તો આવૃત્તિ બરાબર થાય 1 સમયગાળો. તો આવૃત્તિ સૂત્ર શું થઈ જાય કે v બાય 2πr. જી સર. મારી જોડે સૂત્ર શું હતું? મારી જોડે I ઇઝ ઇક્વલ્સ ટુ 5. મારી જોડે ફોર્મ્યુલા હતો I ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો f ની વેલ્યુ અહીંયા મૂકી દઉં કે I ઇઝ ઇક્વલ્સ ટુ ev બાય મને મળી ગયા 2πr. તો મને I નો એક બીજો ફોર્મ્યુલા મળી ગયો કે I ઇઝ ઇક્વલ્સ ટુ ev બાય 2πr. જ્યારે કોઈ v વેલોસિટી થી એ કોઈ ગોળ ગોળ ચક્કર પૂરા કરતો હોય ત્યારે I ઇઝ ઇક્વલ્સ ટુ ev બાય 2πr. યસ સાહેબ. આટલા સુધી મને આઈડિયા આવી ગઈ સાહેબ, આટલા સુધી મને ખબર પડી. મજા આવી ગઈ બેટા? આઈડિયા આવી છે કઈ રીતે દાખલા થઈ રહ્યા છે. તો આટલા ફોર્મ્યુલાસ તારે યાદ રાખવાના છે, પ્રિપેર કરવા પડશે. આટલી વસ્તુ તારે યાદ રાખવી પડશે. તો બધા જ ફોર્મ્યુલા શરૂઆતના તારે આટલા યાદ રાખવાના છે, મેઇન. બરાબર. એક તો આ યાદ રાખવાનો છે, એક આ યાદ રહેવો જોઈએ, એક આ યાદ રહેવો જોઈએ, એક આ અને આ. આટલા ફોર્મ્યુલા તને યાદ રહેવા છે. હવે બેટા અહીંયા આગળ જઈએ, જો સમજજે વાત. અને બેઝ ઉપર ક્વેશ્ચન્સ બી છે. બરાબર. ચાલ એક કામ કર, પહેલા આટલા ફોર્મ્યુલા લખી દે, પછી હું આના બેઝ ઉપર તને ક્વેશ્ચન ગણાવી દઉં, પછી આપણે આગળ જઈએ. પછી ફરી ક્વેશ્ચન ગણાવી. ચલો થોડા વચ્ચે વચ્ચે ક્વેશ્ચન લઈ લઈએ, વાંધો નહીં. પહેલા બધા ફોર્મ્યુલા ગણી પછી ક્વેશ્ચન નહીં કરવા. આટલા ફોર્મ્યુલા બેઝ ઉપર જેટલા ક્વેશ્ચન આવે એટલા પહેલા ગણાવી દઈએ. ચાલ તો તને એવું થાય કે ના સાહેબ ગણાવે. જો ભાઈ એક વસ્તુ સમજજે, આ જે નંબર આપ્યા છે આગળ, બરાબર, એ નંબર આડા આવડા આપ્યા હશે. કેમ કે એમાં શું એમને લાઈનસર પ્રશ્નો ગોઠવાઈ જાય. એડિટરને તો કેવું હોય, હું જે ક્વેશ્ચન આપું ને બીજા લાઈનસર ગોઠવી દે. મારા મગજમાં જે પ્રમાણે ક્વેશ્ચન આપે એ પ્રમાણે હું ગોઠવું ને એ લાઈનસર ગોઠવી દે, અને પછી હું એને સેટ કરું આગળ પાછળ પેજ પ્રમાણે. કારણ કે હવે પહેલો પ્રશ્ન 10માં જતો રહ્યો, 10મો પ્રશ્ન 8માં લખી દીધો હોય, નંબર ઉપર ધ્યાન ના આપતા, અહીંયા ધ્યાન ના આપતા, તમે 1 થી શરૂઆત કરો છો. દેખો શું કીધું છે, એક વાહક તારમાંથી 4.8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે તો પ્રતિ સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? બરાબર. ચલો તો વિદ્યુત પ્રવાહ છે, બરાબર. તો શું લખીએ કે બેટા? બરાબર કે I ઇઝ ઇક્વલ્સ ટુ NE બાય T. બરાબર. ચલો વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે? 4.8 બરાબર NE બાય E ની વેલ્યુ કેટલી આવશે? 1.6 ગુણ્યા 10 ની -19. બરાબર. તો શું થઈ જશે? N બાય T પ્રતિ સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો N બાય T ઇઝ ઇક્વલ્સ ટુ 4.8 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19. ઓકે. તો 16 તરી 48 ગુણ્યા 10 ની 19. આઈડિયા આવે છે કે નહીં આવતી? ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવી ગઈ? એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. ઓકે. ચલો હવે મેં કીધું ને આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું. એના પછીની વાત કરી કે કોપર સલ્ફેટના આ દેખતા નહીં, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 2 સેકન્ડમાં 6 ગુણ્યા 10 ની 16 Cu2+ આયનો અને 4 ગુણ્યા 10 ની 16 SO4 આયનો પ્રાપ્ત થાય છે. તો દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. દેખો શું કહેવા માંગે છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, બરાબર.
એમાંથી આપણે છૂટા પડવાના છે Cu2+ આયનો અને SO4 2- આયનો. બરાબર કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણને તમે ઇલેક્ટ્રોલાઇટમાં મૂક્યું, માન લો કે એક સાઈડની પ્લેટ હતી પોઝિટિવ, એક સાઈડની પ્લેટ હતી નેગેટિવ. બરાબર, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 2 સેકન્ડમાં 6 × 10⁻16 Cu2+ આયનો, તો 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય. તો બેટા જે 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય એ કેવા છે? +2. બરાબર, તો જે 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય, હું અહીંયા આવી રીતના નહીં લખતો, જે 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય, જે +2 ઇલેક્ટ્રોન નીકળે, જે +2 ચાર્જ નીકળે, એ કયો જવાનો બેટા? તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જવાનો. અરે યાર સોરી, જે પોઝિટિવ ચાર્જ નીકળે, બરાબર, અહીં હું લખું છું Cu2+, બરાબર, Cu+2, તો જે +2 નીકળે, હું ડાયરેક્ટ લખું છું ખાલી +2, જે +2 નીકળશે એ કયો જવાનો? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જવાનો. ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો હશે? આ દિશામાં હશે. કરંટની દિશા કયો હશે? તો ઓલવેઝ કરંટની દિશા કેવો હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં હોય. બરાબર, કરંટ ઓલવેઝ કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં હોય. તો એ ઓલવેઝ અહીંયા જશે. બરાબર, સમજો. જે -2 નીકળે છે, બરાબર, 2- આયનો પ્રાપ્ત થાય છે અને Cu2+ આયનો, +2 આયનો 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે, 2 ઇલેક્ટ્રોન મેળવે. બરાબર, એ બી બેટા કઈ દિશામાં જશે? જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે, બરોબર, બોલો, 2 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે કયો જશે ઇલેક્ટ્રોન? બરાબર, તો 2 ઇલેક્ટ્રોન જ્યારે મેળવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે યા 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઉભા રહો, એક મિનિટ, ઉભા રહો, થોડું વ્યવસ્થિત લખીએ, એ રીતે લખીએ. ચલો, 2 ઇલેક્ટ્રોન ગુમાયા અને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો બેટા બંને નેગેટિવ છે, બંને એક જ દિશામાં જશે. બરાબર, બસ એકદમ સિમ્પલ વેમાં સમજાય. હું તને અલગ રીતે સમજાવું, સિમ્પલ વેમાં. 2 ઇલેક્ટ્રોન ગુમાયા, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, બંને એક જ દિશામાં જશે. બંને ડાયરેક્શન કેવું હશે? એક. તો કરંટની દિશા કેવી રહેવાની? સેમ રહેવાની. તો એને શું કીધું? કે દ્રાવણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શું? તો બેટા પહેલા માટે લખીએ કે I = બરાબર, આની માટે લખીએ કે 6 × 10⁻16 Cu2+ આયન. બરાબર, આ ઇલેક્ટ્રોલાઇટ પ્રોસેસ વિશે આપણે ડિટેલમાં આગળ તમને સમજાવીશું. હા, એટલું તો લોડ મત લેતા. બરાબર, અને આપણે આની માટે લખીએ કે ભાઈ 4, અહીંયા લખીએ પહેલા કે Ne/T. સમજવા. બરાબર, તો શું થયું? કરંટ કેટલો બન્યો બેટા? તો બેટા શું થયું? 2 ઇલેક્ટ્રોન હતા. કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન હતા. તો 2 ઇલેક્ટ્રોન હતા. બરાબર, 2 ઇલેક્ટ્રોન હતા. કેટલા સેકન્ડમાં લઈ જવાના હતા? 2 સેકન્ડમાં લઈ જવાના હતા. બરાબર, નંબર ઓફ આયન્સ કેટલા હતા? કે આ જે બી સંખ્યા હતી એ નંબર ઓફ આયન હતા. નંબર ઓફ આયન હતા. નંબર ઓફ આયન કેટલા હતા? કે ભાઈ એક ઇલેક્ટ્રોનની વાત નથી, મતલબ એક આયનની વાત હતી. કેટલા હતા? તો 6 × 10⁻16 Cu2+ આયનો હતા. એક Cu2+ માટે મારે નહીં ગણવાનું. એક Cu2+ માટે ગણવાનું તો ડાયરેક્ટ એટલું આવી જાય. મારે 6 × 10⁻16 Cu2+ માટે ગણવાનું છે. મારે જે કરંટ શોધવાનો છે એ એક Cu2+ માટે નહીં શોધવાનો, 6 × 10⁻16 માટે. તો ગુણ્યા n થઈ જાય. તો I ની વેલ્યુ કેટલી મળે? સમજવા. તો 2 જતા રહ્યા. કેટલી મળે? 1.6 × 10⁻19 × 6 × 10⁻16. બરાબર, ચલો આને આપણે અહીંયા રાખ્યો. હવે હું એમ કહું છું કે 4 × 10⁻16 SO4 2- 2 ઇલેક્ટ્રોનને મેળવ્યા. 2 ઇલેક્ટ્રોનને મેળવ્યા. બરાબર, જો કે અહીંયા 2 અલગ અલગ ના લખાય. જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા એ જ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હતા. તો અહીંયા ખાલી 2 લખો તો ચાલે. તમે સમજાવવા માટે લખ્યું. બરાબર, ખાલી 2 જ લખાય. પહેલા ગુમાયા અને એ જ પહેલા મેળવ્યા. વાત એ જ થઈ. બરાબર, ચલો અહીંયા 4 × 10⁻4 SO4 2- આયા. તો I = શું લખાય? તો N/T ઇન્ટુ ભાઈ એક SO4 નહીં, કેટલા SO4 है? 4 × 10⁻16 SO4. તો n ની વેલ્યુ કેટલી આવશે એમાં? તો 2. E ની વેલ્યુ કેટલી આવશે? 1.6 × 10⁻19 બાય T ની વેલ્યુ કેટલી આવી જશે? ટાઈમ કેટલો લાગે સાહેબ? 2 સેકન્ડ ગુણ્યા n ની વેલ્યુ કેટલા હતા? ટોટલ નંબર ઓફ કેટલા હતા? કે 4 × 10⁻16 હતા ટોટલ.
બે બે જતા રહ્યા તો આઈ ની વેલ્યુ કેટલી આવેગી કે ભાઈ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ગુણ્યા 4 ગુણ્યા 10 ની 16. હવે બંનેના કારણે જે પ્રવાહ બનતો હતો એ એક જ દિશામાં જશે, કારણ કે એક ગુમાવશે તો એક મેળવશે, તો બંને એક જ દિશામાં જશે વિદ્યુત પ્રવાહ. તો બંનેનો શું થશે? બરાબર, દ્રાવણમાંથી પસાર થતો ટોટલ પ્રવાહ શોધો, બંનેનો સરવાળો થશે. બંનેનો સરવાળો કરીએ ભાઈ કે I બરાબર I1 પ્લસ I2. ચલો આનો કરીએ સરવાળો, તો અહીંયા કેટલું આવી જશે? ફાઇનલાઇઝ કરી દઈએ. 10 ની ઘાત કેટલી થઈ જશે? 10 ની 19 માંથી 16 17 18 19, 10 ની માઇનસ 3 ઘાત, અહીંયા રહે છે 6 ગુણ્યા 1.6. ચલો અહીંયા 1.6 ગુણ્યા 4, અહીંયા બી ઘાત કેટલી થઈ જશે? 10 ની માઇનસ 3 લખી. ચલો કે ભાઈ 1.6 ગુણ્યા 6 ગુણ્યા 10 ની માઇનસ 3 પ્લસ 1.6 ગુણ્યા 4 ગુણ્યા 10 ની માઇનસ 3. આમાંથી બેટા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 3 કોમન કાઢી દઈએ તો કેટલા બચશે? 6 પ્લસ 4. 6 પ્લસ 4 કેટલા આવી જશે? 10. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 2 એમ્પિયર મને શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. આ મારો શું આવી ગયો? જવાબ. આઈડિયા આવી? તો આ રીતનો ક્વેશ્ચન. બરાબર, તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 2, તો લખી શકાય કે 16 ગુણ્યા 10 ની માઇનસ 3, તો કેટલા મળી જાય? 16 મિલી એમ્પિયર આપણો જવાબ. ઓપ્શન નંબર સી આવી જાય. સારો પ્રશ્ન. જો પ્રશ્ન કેવા પૂછાય કે I બરાબર NE/T પરથી સમજજે. એક વાયરમાંથી પસાર થતો પ્રવાહ, જો આ તો પ્રશ્ન નહીં આવે, જો એવા ટાઈપના જેવી પ્રશ્નો હશે એ બધા કરાવી દઈએ. જો નવો પ્રશ્ન ગણાય બેટા, એક આવો ટાઈપનો પ્રશ્ન આવીએ કે જો એક વાયરમાંથી 40 મિનિટમાં 0.1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. ઓકે, એક વાયરમાંથી 40 મિનિટમાં 0.1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા, સમજો. બરાબર, આ બધા બોર્ડ જેઈ નીટ બધામાં આવી શકે. સમજજે કે એક વાયરમાંથી 40 મિનિટમાં 0.1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા, તો તને મોલની વેલ્યુ કેટલી આપી બેટા? તને મોલ આપ્યા 0.1 મોલ. બરાબર, હું મોલ ના રીતે લખું. ટાઈમ કેટલો આપ્યો? ટાઈમ તને આપ્યો 40 મિનિટ. બરાબર, હવે 1 મિનિટના 60 સેકન્ડ, તો 40 મિનિટના 40 ગુણ્યા 60 સેકન્ડ, આટલો તને ટાઈમ. પ્રસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. બરાબર, ઓકે. તો લખી શકાય, શું લખી શકાય કે ભાઈ મોલ બરાબર N/N, નંબર ઓફ પાર્ટિકલ્સ બાય એવોગેડ્રો. બચપણમાં ભણ્યા હતા. તો મોલની વેલ્યુ કેટલી કે 0.1 બરાબર, આ બચપણમાં ભણ્યા હતા કેમિસ્ટ્રીમાં, ઇઝ ઇક્વલ્સ ટુ N બાય એવોગેડ્રો કેટલો આપેલો છે? 6 ગુણ્યા 10 ની 23. તો N ની વેલ્યુ કેટલી મળી કે 6 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 0.1. બરાબર, તો શું થશે? 6 ગુણ્યા 10 ની 22 નંબર ઓફ પાર્ટિકલની વેલ્યુ. બરાબર, 0.1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલી થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 ગુણ્યા 10 ની 22 થઈ જશે. નંબર ઓફ પાર્ટિકલ, નંબર ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ મોલેક્યુલ્સ. બરાબર, આપણે કહેતા. ઓકે, તો તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો. હવે I ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? તો I ઇઝ ઇક્વલ્સ ટુ NE/T લખાશે. સમજજે, N ની વેલ્યુ કેટલી મળી ગઈ તને? એ મળી ગઈ 6 ગુણ્યા 10 ની 22 નંબર ઓફ ઇલેક્ટ્રોન. 6 ગુણ્યા 10 ની 22 નંબર ઓફ ઇલેક્ટ્રોન મળ્યા તને. 0.1 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો 0.1 મોલને મેં નંબર ઓફ ઇલેક્ટ્રોનમાં ફેરવ્યા. 6 ગુણ્યા 10 ની 22 નંબર ઓફ ઇલેક્ટ્રોન મળ્યા. E ની વેલ્યુ કેટલી મળશે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. વાત સમજજે. અને ટાઈમ કેટલો આપેલો છે? 40 મિનિટ, તો 40 ગુણ્યા 60 સેકન્ડ. બરાબર, તો શું થઈ જશે બેટા? 6
દાન 60, બરાબર. અહીંયા ચારે 4 ચોક 0.4, બરાબર. તો કેટલા થશે કે 0.4 ગુણ્યા 10 નું 1 મીંડું 2 મીંડું 10 ની -2, 0.4 4 ભાગ્યા 10 10 ની -1, 0.4 એમ રાખીએ. ઓકે, 10 ની -19 માંથી 22, 20 21 22 એ 10 ની 3 ઘાત, 22 - 19. તો i બરાબર કેટલા થઈ જશે 0.4 ગુણ્યા 10, તો i બરાબર કેટલા થઈ જશે 4 એમ્પિયર. આ બેટા આપણો જવાબ આવી. જ્યારે બી તને આ પ્રશ્ન પૂછાય ત્યારે તારે આ રીતે પ્રશ્નને સોલ્વ કરો, બરાબર. તો આપણે એક હજી સિસ્ટમ ઉમેરી દઈએ, ફોર્મ્યુલામાં એક હજી વસ્તુ ઉમેરી દઈએ, મોલવાળી વસ્તુ એડ કરી દઈએ ફોર્મ્યુલાની અંદર. જેમાં ફોર્મ્યુલા લખાયા છે મોલવાળી વસ્તુ હજી આપણે એડ કરી દઈએ. હજી સાહેબ આમાં શું પૂછીએ કે, તો હજી સાહેબ આમાં પ્રશ્ન પૂછીએ કે જો તમને પ્રશ્ન સમજે, જો તમને પ્રશ્ન જો મોલમાં આપેલો હોય તો મોલમાંથી પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરવાનો, તો શું લખવાનું કે ભાઈ મોલ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે n/Na. તો પહેલા n બરાબર શું થશે, તો કે શું લખવાનું મોલ ગુણ્યા Na. તો એના પરથી શું મળી જશે n મળી જશે. જે n મળી જાય એની વેલ્યુ શું મૂકવાની કે i બરાબર Ne/ શું મૂકી દેવાનું t મૂકી દેવાનું. આ રીતનો પ્રશ્ન. તો આ નંબર ઓફ પાર્ટિકલ આપેલા હોય n ગુણ્યા Ne/t. આ રીતનો પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. તો આ એક બીજી, તો આ બધા જ ફોર્મ્યુલા જે ફર્સ્ટ પાર્ટ છે એને બની ગયા છે, સમજો. તો ફર્સ્ટ પાર્ટ આપણે બેઝ ઉપર જે ફોર્મ્યુલા બનાવ્યા એના બેઝ ઉપર આપણે સોલ્યુશન કરાવીએ છીએ બેટા કે કયા કયા પ્રશ્નો આવી શકે. જો એક આના બેઝ ઉપર પ્રશ્ન આવીએ કે અલગ અલગ પ્રશ્નો તમે સોલ્વ કરી તમને આઈડિયા આવે કયા કયા પ્રશ્નો આવશે. કે જો એક ઇલેક્ટ્રોન 0.5 × 10 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, બરાબર, તમને રેડિયસ આપેલી છે કે r ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 ઇન્ટુ 10⁻⁻10 મીટર આ રેડિયસ છે. વર્તુળાકાર પથ પર 5 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ સાથે, તમને આવૃત્તિ આપેલી છે 5 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ સાથે ભ્રમણ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો હશે. મેં તમને શીખવાડ્યું હતું બેટા કે આવું પૂછાઈ જાય, બરાબર. વર્તુળમાં હોય તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ્સ ટુ, તમે લખી શકો કે I ઇઝ ઇક્વલ્સ ટુ 5 × 10⁻15 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19, સીધે સીધું 16 × 85, અહીંયા 8 ગુણ્યા 10 બરાબર -4, 8 ગુણ્યા 10⁻4 મિલી એમ્પિયર છે. તો 0.8 ગુણ્યા 10⁻3, તો જવાબ આવી જશે 0.8 મિલી એમ્પિયર. ઓપ્શન નંબર બી આવી જશે. ખબર પડશે? આઈડિયા આવશે ભાઈ કે નહીં આવે? બોલો. સીધું ફોર્મ્યુલા I ઇઝ ઇક્વલ્સ ટુ Fe લગાવી દેવાનું. જે શીખવાડ્યું છે એ જ તમને આપેલી છે આવૃત્તિ, બરાબર. તમને બીજું શું ત્રીજાની જરૂરત નહીં, આની કોઈ જરૂર નહીં પડે. તમને આવૃત્તિ આપેલી છે તો I ઇઝ ઇક્વલ્સ ટુ 5, સીધે સીધો આવડશે, બરાબર. હજી જોઈ લઈએ, આવા કોઈ પ્રશ્ન હોય તો સોલ્વ કરાવી દઈએ, પછી બીજા કોન્સેપ્ટ ઉપર જઈએ. ઓકે, એના પછીનો પ્રશ્ન બી એવો જ છે કે એક ઇલેક્ટ્રોન 5.1 × 10⁻11 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 6.8 × 10⁻15 રેવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ સાથે ગતિ કરે તો સમતુલ્ય પ્રવાહ કેટલો હશે. બેટા એક વસ્તુ સમજ કે આ તને શું આપેલું છે રેવોલ્યુશન પર સેકન્ડ, આ તને શું આપેલી છે તો વન ટાઈપ ઓફ શું આપેલી છે તને આવૃત્તિ જ આપેલી છે. તો અહીંયા F ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા અહીંયા 6.8 ગુણ્યા 10⁻15, બરાબર. તો I ઇઝ ઇક્વલ્સ ટુ Fe 6.8 ગુણ્યા 10⁻15 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, 6.8 ગુણ્યા 1.6 કરીએ આપણે કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ કે કેલ્સી કુમાર 6.8 ગુણ્યા 1.6 કરીએ બેટા 10.88 આવે. 10.88 કેમ આમ થાય છે? 10⁻15 આવૃત્તિ સાથે ગતિ કરે રેવોલ્યુશન પર સેકન્ડ. ઓકે,
સમતુલ્ય પ્રવાહ એટલે કેટલો હશે? ગુણ્યા લઈ લઈએ, જો સમજજો, ગુણ્યા 10 ની કેટલી થઈ જશે? 10 ની -4 થઈ જશે, બરાબર? એમ્પિયરમાં જ કીધું છે. 1.08 ગુણ્યા 10 ની -3, બરાબર? તો કે 1.1 ગુણ્યા 10 ની -3 જવાબ આવશે. અને બીજી રીતે કરવો તો કરી શકાય કે I is equals to EV by 2 pi R થી થઈ જાય, બરાબર? I is equals to EV by 2 pi R. ઓકે, બટ યાર મતલબ એ જ છે ને કે આટલું બધું લખવાની આટલું કરવાની જરૂર નથી. મતલબ સેમ ફોર્મ્યુલાથી એક્ઝામ્પલ સોલ્વ થઈ રહ્યો છે તો ડિટેલમાં જવાની જરૂર નહીં. હું નહીં માનતો ડિટેલમાં જવું જોઈએ, બરાબર? કે મતલબ નહીં. ચલો એના પછી બેટા આપણે આગળ જઈએ. કે દેખો શું કીધું છે કે એક ઇલેક્ટ્રોન 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર 4 ગુણ્યા 10 ની 6 મીટર પર સેકન્ડની અચળ વર્તુળ પર કોઈ પણ બિંદુ પર I is equals to, આમાં યુઝ થશે I is equals to EV by 2 pi. આમાં યુઝ કરવો પડશે. આ E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની -19, વેલોસિટી તેને આપેલી છે 4 ગુણ્યા 10 ની 6, બરાબર? અહીંયા 2, અહીંયા થશે 3.14 ઇન્ટુ તેને રેડિયસ આપેલી છે 10 સેન્ટીમીટર, કે 10 ગુણ્યા 10 ની -, બરાબર? તો અહીંયા યુઝ થશે કે 2 દુ 4, 16 દુ 32 જતું રહેશે. ઓકે, તો જવાબ આવશે 10 થી -1, 10 થી -19, અહીંયા આવશે 10 થી -1, અહીંયા 7 થઈ જશે, બરાબર? તો 10 ની 11 જવાબ આવશે. 1 ગુણ્યા 10 ની 11 આવડશે બેટા? સોરી, માઇનસમાં જવાબ આવશે, 10 થી 12 જવાબ આવશે. 1 ગુણ્યા 10 થી -12. આવડશે? તો આ રીતે જવાબ આવશે એમ્પિયર. તો આપણે જે ફોર્મ્યુલા ચલાયા એના બેઝ ઉપર બધા જ દાખલા આપણે ગણી રહ્યા છીએ, જે બોર્ડ, ગુસ્સેટ, નીટ, જેઈ બધામાં આવવાના છે, બરાબર? હું બોલી રહ્યો છું, લખતો નથી ઉપર, તો સમજ પડી જોઈએ. ઓકે, ચલો આ જે પ્રશ્ન છે આ બી થઈ જશે કે 62.5 ગુણ્યા 10 ની 18 ઇલેક્ટ્રોન 0.1 મીટર સ્ક્વેર આશરે ક્ષેત્રનો તારામાંથી વહે તો વહેતા પ્રવાહનું મૂલ્ય શું? તો બેટા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ I is equals to NE by T. I is equals to N by T into E. તો N by T આપેલા છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ કેટલા આપેલા છે? 62.5 ગુણ્યા 10 ની 18, અહીંયા 1.6 ગુણ્યા 10 ની -19. બેટા અને સોલ્વ કરીએ, આને બેટા સોલ્વ કરીએ આપણે કે ભાઈ 62.5 ગુણ્યા 1.6 તો આવી જશે 100 ગુણ્યા 10 ની -1, તો જવાબ આવી જશે 10 એમ્પિયર, બરાબર? ઓપ્શન નંબર શું આવી જશે? સી આવી જશે. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ, અહીંયા સુધી મને ખબર પડી ગઈ છે, બરાબર? તો આ મેં A1 ટાઈપો એક ટાઈપના પ્રશ્નો કરી દીધા. હવે આપણે એક ટાઈપના બધા પ્રશ્નો આપણે થઈ ગયા, એક ટાઈપ પૂરી થઈ ગઈ, વાત સમજ છે, બરાબર? હવે હું પાણી પી લઉં, આપણે થોડા આગળ વધીએ. તો આપણે 1 કલાક 13 મિનિટ થઈ ગઈ છે, તો નવો ટોપિક ચાલુ કરતા હતા. નવો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એક વસ્તુ તમને ખાલી અહીંયા કહી દઉં કે અહીંયા ઘણી વખત n બરાબર n ઇન્ટુ n ના ફોર્મમાં બી લઈ લેવામાં આવે છે. n ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ n, બરાબર? ઓકે, તો ઘણી વખત આ ફોર્મમાં બી ઘણા શિક્ષકોને લખીએ છે, બરાબર? એ ધ્યાન રાખજો. તો આટલા સુધી તમને ખબર પડી ગઈ હશે. હવે અહીંયા નવો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, કારણ કે ઘણું મોટું થઈ ગયું છે, પહેલું લેક્ચર છે એટલે તો લોડ નહીં આપવો, બરાબર? તો હવે જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાયા ના હોય, નવા હોય, એ વિદ્યાર્થીઓ આ નંબર પર, ઓફિશિયલ નંબર પર મેસેજ કરે, પોતાનું નામ, બરાબર,
પોતાનું નામ અને પોતાની સ્કૂલનું નામ લખીને મોકલે, એ લોકોને તરત જ અમે લોકો ગ્રુપમાં જોઈન કરી દઈશું. ગ્રુપમાં ડીપીપી, પીપીટીઝ, લેક્ચર્સ, નોટ્સ બધી જ અપડેટ આવતી રહેશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.